વણિક પરિવારમાં જન્મેલા પરમ પૂજ્ય શ્રી નિખિલેશ્વરાનંદજી, તેઓને સૌ પ્રથમ મારા પ્રણામ કરું છું. આપ સૌનું સન્માન કરું છું. સ્વામીજી, આ વ્યાખ્યાનમાળા સતત 90 વર્ષથી ચાલી રહી છે અને પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીએ ચલાવેલી, અને એટલા માટે ચલાવેલી કે એ જમાનામાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિની સામે લોકોને સાચી સમજણ આપવા માટે આ વ્યાખ્યાનમાળા ચલાવેલી. અને એ જમાનામાં કહીએ તો કશું અતિશયોક્તિ નથી, એક પ્રકારની એક વૈચારિક ક્રાંતિ હતી. આ વ્યાખ્યાનમાળા સતત 89 વર્ષથી ચાલે છે અને આ વ્યાખ્યાનમાળાની અંદર લગભગ 970 જેટલા વિદ્વાનોએ ખૂબ જ મનનીય અને તલસ્પર્શીય પ્રવચનો આપ્યા છે. આ વ્યાખ્યાનમાળા આમ તો ઘણા લોકો એમ કહે છે કે આવી વ્યાખ્યાનમાળાઓ, આવા પ્રવચનો ખૂબ થાય છે, પણ જેમ ગઈકાલે કહ્યું તેમ રમેશભાઈએ કે આનું પરિણામ શું? પણ મારે તમને એ વાત એટલા માટે કહેવી છે કે ખરેખર પરિણામ આવે છે. ઓશો રજનીશજીએ ખૂબ સરસ એક ઉદાહરણ આપેલું કે એક ગામની અંદર ચોર હતો અને ચોર ખૂબ જ અઠંગ ચોર, કોઈ વખત પકડાય નહીં અને લપાતો છુપાતો. એક ફેરી એક મુનિ મહારાજ ધર્મલાભ કહેતા હતા, ત્યાં પહોંચી ગયો. એને આ વ્યાખ્યાનમાં ઉપદેશમાં કોઈ રસ હતો નહીં, પણ પોતે પકડાય નહીં તે માટે ત્યાં જતો રહ્યો અને ત્યાં એને એક વાક્ય સાંભળ્યું માત્ર, અને એ વાક્ય હતું કે દેવોને પણ પડછાયો હોતો નથી. હવે તમે વિચાર કરો કે આ વાક્ય તો એને સાંભળ્યું, રાજા પણ બહુ તંગ થઈ ગયેલો કે આ ચોરને પકડવો કેવી રીતે, પણ પકડાય નહીં, કોઈ સાબિતી મળે નહીં. એટલે રાજાએ સરસ એક જેને કહેવાય કે કારસો રચ્યો, અને કારસો એવો રચ્યો કે જાણે કે સ્વર્ગલોક છે, સ્વર્ગલોકની અંદર આ ચોર મૃત્યુ પામ્યો છે અને દેવો દેવીઓ અપ્સરાઓ એ બધી આવે છે અને ચોર મદહોશ થઈ જાય એ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. અને ચોર પોતે જ બોલી જાય કે હું પોતે છું અને તમે આવું કર્યું. પણ ચોરને ખ્યાલ આવી ગયો કે આ સરસ મજાનો કારસો રચ્યો છે અને મને પકડવા માટે આ કારસો રચ્યો છે. એટલે જ્યારે દેવોને બધા આવતા હતા ત્યારે એને જોયું કે સાલું દેવોને તો પડછાયો હોવો જોઈએ, આ દેવોને તો પડછાયો છે નહીં. એટલે એને ચોક્કસ ખ્યાલ આવી ગયો કે આ મને પકડવા માટેનો કારસો છે. અને એ સમજી ગયો કે જૈન ધર્મનું આ એક વાક્ય જો આટલું સરસ સુંદર પરિણામ આવી શકે તો ખરેખર હું જૈન ધર્મ કે ધર્મ અપનાવું તો શું પરિણામ આવી શકે. અને ત્યાં ને ત્યાં એ ચોર મુનિ થઈ જાય છે. એટલે આ વ્યાખ્યાનમાળા આ રીતે, પ્રવચનો આ રીતે ખરેખર ખૂબ મહત્ત્વના છે અને એટલા માટે સતત આ પ્રવૃત્તિ ચાલી રહી છે. જ્યારે પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ થઈ ત્યારે પંડિત સુખલાલજીએ બહુ સરસ વાત કરેલી કે આ વ્યાખ્યાનમાળા કોઈ ગુરુપદનું કોઈ નષ્ટ કરવાનું નથી, અથવા તો આ વ્યાખ્યાનમાળાનો હેતુ કોઈક આર્થિક ઉપાર્જનનો નથી, પણ આ વ્યાખ્યાનમાળાનો હેતુ ધર્મની સાચી સમજ આપવાનો માટે છે. અને એટલા માટે આ વ્યાખ્યાનમાળા એક ધર્મની સાચી સમજ માટે એક પ્રસ્તાવના છે, એક પ્રયોગશાળા છે, એથી વિશેષ કંઈ નથી. એટલા માટે ફરીથી હું આ પૂજ્ય સ્વામીજીનો હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, સન્માન કરું છું, વિરમું છું. પૂજ્ય નિખિલેશ્વરાનંદજી સ્વામીનું ઓળખાણ કે એમનો પરિચય આપવો એ તો કદાચ અત્યારે છેલ્લા 1-2 મહિનામાં
આપણામાંના ઘણાએ છાપામાં જોયું હશે. હમણાં 1 મહિના પહેલાં રાજકોટમાં 3 દિવસનો સેમિનાર હતો, જેમના આપણા મુખ્યપ્રધાન રૂપાણી સાહેબ પણ હાજર હતા. એ લોકોના રાજકોટ, વડોદરા, પોરબંદર અને એવા ગુજરાતના 5 સિટીમાં મોટા સેન્ટરો છે. અમદાવાદમાં અત્યારે એક શાહીબાગમાં એક ફ્લેટમાં સેન્ટર છે, પણ એનું પણ બહુ મોટું સેન્ટર એસજી હાઈવે ઉપર બની રહ્યું છે અને એનું પણ હજી 15 દિવસ પહેલાં જ રૂપાણી સાહેબની હાજરીમાં સ્વામીએ ઉદ્ઘાટન કર્યું છે. એ બી ટૂંક સમયમાં સરસ થઈ જશે. પૂજ્ય સ્વામીજી રામકૃષ્ણ મિશન રાજકોટના અધ્યક્ષ છે અને ગુજરાતના આ બધા સેન્ટરોનું સંચાલન એ પૂરેપૂરી બહુ સારી રીતે કરે છે અને બહુ સારું ડેવલપમેન્ટ કરે છે. ગુજરાત તો એમના અત્યારે છે જ, પણ એ સિવાય ભારતભરમાં અને વિશ્વમાં પણ જો તમે ગૂગલ ઉપર, નેટ ઉપર જો સર્ચ કરો એમનું નામ લઈને, તો કદાચ 2-3 દિવસે એમનું ઇન્ટ્રોડક્શન જોઈ શકો. એટલું બધું એમનું મોટું કાર્ય છે અને આપણે પણ એ બધું ધ્યાનમાં રાખીને જનરલી આપણા રોજ 2 વક્તા હોય છે, એની જગ્યાએ આપણે એમને એકને જ રાખ્યા છે કે એમને કદાચ જો આખો દિવસ સાંભળીએ તો પણ ઓછા પડે, એવું સરસ એમનું વક્તવ્ય છે. તો પૂજ્ય સ્વામીને હું વિનંતી કરું એમનું સંબોધન કરે. નમો આર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લોએ સવસાહુણમ. ઓમ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા મૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મ જાગૃતિ કેન્દ્ર આયોજિત 9મ દશાબ્દી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ઉપસ્થિત, મંચ પર ઉપસ્થિત બધા જ ટ્રસ્ટીગણ, મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત બધા મહાનુભાવો, માતાઓ, બહેનો અને ભાઈઓ, સૌપ્રથમ તો જે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીએ ઈસવીસન 1928માં આ પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરેલી, એમના ચરણોમાં પ્રણામ કરું છું. મહાવીર સ્વામીના ચરણોમાં પ્રણામ કરું છું અને 9મ દશાબ્દી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આજે આયોજન થયું છે એ બદલ આયોજકોને અભિનંદન આપું છું. આભાર માનું છું કે મને અહીંયા બોલવાની તક આપી છે. ખરેખર એક બહુ મોટું એક એચિવમેન્ટ કહેવાય. 90 વર્ષથી સતત વ્યાખ્યાનમાળા ચલાવવી બહુ મોટું કામ છે. વ્યાખ્યાન દેવાવાળા તો મળી જાય, સાંભળવાવાળા ક્યાં? તો એના માટે તમે બધા જે સાંભળવાવાળા છો, શ્રોતાઓને ખાસ વધારે અભિનંદન આપું છું કે તમે નોટ આઉટ રહ્યા 90 વર્ષ સુધી. તમે કે તમારા બધા બીજા ભાઈઓ બહેનો તમારા ગોષ્ઠીના આ બધા આવો છો, એ બહુ નાની વાત નથી, બહુ મોટી વાત છે. વિષય રાખવામાં આવ્યો છે આધુનિક માનવ શાંતિની શોધમાં. એ પુસ્તક બહુ વધારે પ્રખ્યાત થયું. 2004માં જ્યારે હું ગયો હતો ઇંગ્લેન્ડમાં, યુકેમાં, તમને ખબર છે 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપ આવ્યો હતો. તો જેમ કે પ્રથા છે રામકૃષ્ણ મિશનની, સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી 1897માં. એમના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું હતું શિવ જ્ઞાનથી જીવ સેવા. એમણે કહ્યું કે ઈશ્વર બધી જગ્યાએ છે, મંદિર, મસ્જિદ, ગિરજાઘર, દેરાસર, બધી જગ્યાએ છે, પણ સૌથી મોટા ઈશ્વર મનુષ્યના હૃદયમાં રહેલા છે. એટલે મનુષ્યમાં રહેલા ઈશ્વરની સેવા કરવાથી ઈશ્વર પ્રાપ્તિ જલ્દી થશે અને બેવડો ફાયદો થશે, ડબલ ફાયદો. જેની તમે સેવા કરશો એને ફાયદો થશે અને તમે જે સેવા કરવાવાળા છે એને પણ ફાયદો થશે. એટલા માટે આ શિવ જ્ઞાનથી જીવ સેવાના આદર્શને મૂર્ત સ્વરૂપ આપવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદજી કરી, જેના દેશ વિદેશમાં 200 સેન્ટર છે, 50 વિદેશમાં, 150 ભારતમાં. હેડક્વાર્ટર્સ બેલુમઠમાં છે, ગંગા નદીની કિનારે કલકત્તામાં. એમાંથી 5 સેન્ટર, જેમ હમણાં કહ્યું, ગુજરાતમાં છે, રાજકોટ, લીંબડી, પોરબંદર, વડોદરા. અને હમણાં નવું જ શરૂ થયું છે 30મી મેના રોજ આદરણીય વિજયભાઈ રૂપાણી અને આવ્યા હતા, હમણાં નીતિનભાઈ પટેલને બધા. અને ત્યારે જે અહીંયા પ્રાઇવેટ સેન્ટર હતું રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર વસ્ત્રાપુરમાં ચાલતું હતું, એ રામકૃષ્ણ મઠ
બેલુમઠને સોંપી દેવામાં આવ્યું અને હવે ત્યાં વસ્ત્રાપુરમાં અલ્ફા મોલની સામે પુષ્ટિ હવેલીની બાજુમાં, કલ્યાણ પુષ્ટિ હવેલીની બાજુમાં કલ્યાણ ટાવરમાં નાના પાયે ચાલે છે અને અમે લોકો જમીન શોધી રહ્યા છીએ જેથી એક મોટું સેન્ટર થાય રાજકોટની જેમ, અને રાજકોટ, લીંબડી, પોરબંદર, વડોદરાની જેમ, અને બીજી બધી પ્રવૃત્તિઓનો પણ વ્યાપ વધે. એની વિગતો તમને બુક સ્ટોલમાં મળશે. તો મુખ્ય જે અમારી પ્રવૃત્તિઓમાં જે સેવા પ્રવૃત્તિ ઘણી બધી પ્રકારની છે. હોસ્પિટલ હોય કે મેડિકલ સર્વિસીસ હોય કે શૈક્ષણિક હોય. 6000 શૈક્ષણિક સંસ્થાઓ છે જેમાં 6 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. 14 ઇન્ડોર હોસ્પિટલ, 90 આઉટડોર હોસ્પિટલ જેમાં 1 કરોડ દર્દીનાળની સેવા થાય છે. પણ એક મુખ્ય કાર્ય છે, જ્યારે પણ કોઈ વિપત્તિ આવે ત્યારે તરત જ અમારું રાહત કાર્ય શરૂ થાય છે 1 કલાકની અંદર. જેમ કે અત્યારે કેરળમાં પણ રાહત કાર્ય ચાલે. અમારા 7 સેન્ટર છે કેરળમાં, એના માધ્યમથી ઘણું બધું કેરળમાં રાહત કાર્ય ચાલે છે. 26 જાન્યુઆરી 2001ના જ્યારે ભૂકંપ આવ્યો, અડધી કલાકની અંદર મારું રાહત કાર્ય શરૂ થઈ ગયું. કારણ કે અમે લોકો તો છેક રાતના 12 વાગે પહોંચ્યા, કારણ કે પુલ ભાંગી ગયો હતો. ગમે એમ કરીને રાતના 12-1 વાગે અમે પહોંચ્યા. એની પહેલાં જ અમારા ત્યાંના જે ભક્તોએ, જે ધાણેટી ગામમાં ઘણા બધા ભક્તો, એ લોકોએ રસોડું શરૂ કરી દીધું અને પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી જે લોકો ઇન્જર્ડ થયા હતા. અને પછી અમે લોકોએ લગભગ 20 કરોડ રૂપિયા ભેગા કર્યા, દાન ભેગું કર્યું દેશ વિદેશથી, અને 81 શાળાઓ પ્રાઇમરી રિલીફ કર્યા પછી 81 શાળાઓ, ગુજરાત જે સરકારી શાળાઓ, એનું પુનર્નિર્માણ કર્યું અને સરકારને પાછી સોંપી દીધી અને 6 વસાહતોનું નિર્માણ કર્યું. પણ જાન્યુઆરીમાં ભૂકંપ આવ્યો. માર્ચ સુધી અમારું આ પ્રાઇમરી રિલીફ ચાલ્યું. માર્ચમાં અમને સ્કૂલે બધે સરકારે કીધું કે તમે અમારી સ્કૂલોને કરી દો. અમારે જૂન મહિનામાં તો સ્કૂલો શરૂ થશે, બધા વૃક્ષ નીચે કેવી રીતે ભણશે, કારણ કે વરસાદના દિવસો છે પાછા જૂન મહિનામાં. જૂન મહિનામાં વરસાદના દિવસો, ત્યારે સ્કૂલો શરૂ થશે. બિલ્ડિંગ પડી ગઈ છે એટલે અર્જન્ટલી અમને બિલ્ડિંગ બનાવી દો. ત્યારે અમે લોકોએ અર્જન્ટ લેવલમાં અમે લોકોએ 81 શાળાઓ બનાવી. માર્ચ મહિનામાં પ્લાનિંગ થયું, એપ્રિલમાં શરૂઆત થઈ અને જુલાઈ મહિનાથી અમે આપવાનું શરૂ કરી દીધું. એટલે આ ત્યાં યુકેમાં કોવેન્ટ્રી યુનિવર્સિટીમાં 2nd ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ. એ લોકો જાણવા માગતા હતા કે આટલા જલ્દી અમે કેમ કામ પતાવ્યું, કેવી રીતે પતાવ્યું. એટલે એનું પ્રેઝન્ટેશન દેવા માટે હું ત્યાં યુકે ગયો હતો. તો કોવેન્ટ્રીમાં એક ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. હવે એમને જ્યારે ખબર પડે કે સ્વામીજી તમે અહીંયા પણ પ્રવચન આપો, હવે મારે પ્રવચન આપવું પડે એટલા માટે જરૂર હતું કે અમે જેટલી શાળાઓ બનાવી 81 શાળાઓમાં મને એક શાળાનો જે 16 લાખ રૂપિયા એમણે દાન આપ્યું હતું, સ્પોન્સર કરી હતી એક શાળા, કૃષ્ણદેવ મંદિર. એટલે મારું પણ એક ફરજ બજી થઈ જાય. મેં કીધું હા હું આવીશ. કયા વિષયમાં કરીએ? કૃષ્ણ ભગવાનનું મંદિર છે તો ગીતા ઉપર પ્રવચન કરીએ, શ્રી કૃષ્ણના જીવન પર કે ના ના તમારું પેલું પુસ્તક છે ને આધુનિક માનવ શાંતિની શોધમાં, એ બરાબર છે, એના ઉપર જ બોલો. એના પછી કોવેન્ટ્રીથી હું ગયો લંડન, વચમાં આવ્યું લેસ્ટર. લેસ્ટર તમે જાણે કે તમે ગુજરાતમાં પહોંચી ગયા. દર ત્રીજી દુકાન ગુજરાતી નહીં. પછી ગાંઠિયા વેચતા હોય કે નાઈની દુકાન હોય કે ઇસ્ત્રીવાળાની દુકાન હોય કે લોન્ડ્રી હોય, બધું ગુજરાત ગુજરાત ગુજરાત, તમને લાગે જ નહીં. કેટલા બધા મંદિરો છે. એટલે લેસ્ટરમાં કે તમે સ્વામીજી આવ્યા છો તો સનાતન મંદિર છે ત્યાં પ્રવચન રાખો. તો કે સબ્જેક્ટ પછી આજ આધુનિક માનવ શાંતિની શોધમાં, હેપીનેસ ઇન પીસ ઇન એવરીડે લાઈફ, અંગ્રેજીમાં ત્યાં કર્યું. પછી સાંજના બીજું એક હિન્દુ મંદિર હતું કે ત્યાં અમારે સ્વામીજી, હું એક જ દિવસ માટે ગયો લેસ્ટર ઓન ધ વે ટુ લંડન. તો કે સ્વામીજી, મેં કીધું કયો સબ્જેક્ટ? તો કે હેપીનેસ આપણે જે છે ને આધુનિક માણસ. મેં કીધું ભલા માણસ સવારના જ આપણે તમારે લેસ્ટરમાં આપ્યું કે ના ના અમને આ જ સબ્જેક્ટ જોઈએ. એટલે પાછું બીજી વાર એ સબ્જેક્ટ ઉપર આપ્યું. લંડનમાં ત્યાં મોટા હોલમાં એ લોકોએ રાખ્યું હતું લેક્ચર. ત્યાં પણ એ લોકોએ એશિયન ફાઉન્ડેશન હેલ્પ યુકે એ જ ટોપિક, હેપીનેસ એન્ડ પીસ ઇન એવરીડે લાઈફ, અંગ્રેજીમાં જે પુસ્તક છે એ જ રાખ્યું. એના પછી 3 વાર અમેરિકા ગયો. 3 વાર અમેરિકામાં 25 કે 30 લેક્ચર થાય, એમાંથી મિનિમમ 10 લેક્ચર આ ટોપિક ઉપર હોય. એટલે બધાને અત્યારે આધુનિક માનવ શાંતિની શોધમાં છે. શા માટે? દરેક કોઈને પણ પૂછો, હાઉ આર યુ, કેમ છો? મજામાં. અચ્છા, કોઈ સમસ્યા તો નથી ને?
પછી આપણે જ્યારે કાનમાં કહીને સમસ્યા તો નથી ને ત્યારે કહે છે ઓહો હો, સમસ્યા એટલી બધી કોમ્પ્યુટરમાં ફિટ નહીં થાય. એટલી બધી સમસ્યા છે, દરેકને દરેક સમસ્યા છે. એક નાનકડી છોકરી, આવડી નાનકડી બેબી, એને પૂછ્યું કેમ છો, તો કે બહુ ટેન્શનમાં છું. હે, આવડી નાનકડી બેબી તું ટેન્શનમાં? હા, કે હું છે ને સિનિયર કેજીમાં છું. પાછલે વખતે જુનિયર કેજીમાં હતી, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી હતી. મમ્મી કીધું આ વખતે પણ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવાનું છે, એટલે ટેન્શનમાં છું. આ કોમ્પિટિશનનો એવો યુગ આવી ગયો. અને આ ખરેખર હકીકત કહું છું. અમારે જ્યારે પોરબંદરમાં જે વાત કરી રાહત કાર્ય કરતા હતા ત્યારે અમારે એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા, રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજકોટમાં રહેતા, તે પોરબંદર આવ્યા. ત્યારે હું પોરબંદરના ચાર્જમાં હતો. તો આ રાહત કાર્યમાં આ બધી શાળાઓ બનાવવા માટે મદદ કરવા અચાનક એમણે કે સ્વામીજી મારે આજે જવું પડશે. શું થઈ ગયું? ના, મારે રાજકોટ જવું પડશે, ત્યાંથી કોલ આવ્યો છે કે મારી ગ્રેન્ડ ડોટર એ બીમાર છે. મેં કે જાઓ જાઓ જાઓ, જલ્દી જાઓ. પછી આવીને એની સ્ટોરી સાંભળી કે શું થઈ ગયું હતું, કે એને તાવ આવી ગયો હતો. પછી બધા ડૉક્ટરને બતાવ્યું, કોઈ દવા કામ લાગે નહીં, અને ટેસ્ટ કર્યા એવા બધા ટેસ્ટ નોર્મલ, પણ તાવ શેનો આવ્યો છે કોઈ ખબર જ ન પડી શકે. એ 3 દિવસ વયા ગયા, ડાયગ્નોઝ થતું નથી. છેવટે સાયકોલોજીસ્ટ પાસે ગયા. સાયકોલોજીસ્ટે શું કહ્યું, તમે લોકો બહાર જાઓ. એના મમ્મી પપ્પાને બહાર મૂકી દીધા, છોકરીને એકલી મૂકી. અને પછી આ સાયકોલોજીસ્ટ શું કર્યું, એક તમાચો માર્યો જોરથી. શું છે જલ્દીથી બોલી દે ને તો બીજો મળશે. એટલે તરત જ બોલી દીધું, હોમવર્ક નહોતું કર્યું. હવે એક હાઈફાઈ સ્કૂલમાં ભણતી હતી રાજકોટમાં. હવે ત્યાં જે ટીચરે કીધું તું હોમવર્ક નથી કરી, આમાં સિગ્નેચર કરીને લે આવ તારા પેરેન્ટના. હવે જો મમ્મીને બતાવે કે હોમવર્ક નહોતું કે એમાં સિગ્નેચર કરી દે, એક મળે જોરદાર. અને જો પાછી જાય સ્કૂલમાં અને કે નથી લાવ્યો સિગ્નેચર, એને મળે મોજ. હવે કોનો તમાચો ખાવો, મમ્મીનો તમાચો ખાવો કે ટીચરનો તમાચો ખાવો? મમ્મીનો ખાવો કે ટીચરનો ખાવો? કોની પાસે માર ખાવો? આમ વિચારતા વિચારતા ટેન્શન એટલું થયું કે ખરેખર તાવ આવી ગયો. પછી આણે એક તમાચો માર્યો. જ્યારે સાયકોલોજીસ્ટે જ્યારે બોલી દીધું ત્યારે પણ એને બોલાવ્યા. સાયકોલોજીસ્ટે એની માને કે આનું ટ્રીટમેન્ટ નથી કરવાનું, ટ્રીટમેન્ટ તમારું કરવાનું છે. એવો તમે લોકો જાણે કે ટેરરિસ્ટ બની ગયા છો તમે મા બાપ, કે આવી રીતે એને તમે આવી રીતે કરો છો કે બીજી ગભરાઈ છે કે આ હોમવર્કમાં સિગ્નેચર નથી તે એના માટે સિગ્નેચર કરતાં ગભરાય છે. એટલું બધું તમે ટેરર એનામાં મનમાં મૂકી દીધું આવડી નાનકડી બેબીને. તમને તમારું મારે ટ્રીટમેન્ટ કરવું પડશે સાયકોલોજીકલ. તો આ આટલો બધો હરીફાઈનો યુગ આવી ગયો છે. નાનાથી લઈને મોટા બધા ટેન્શનમાં છે. આવી નાનકડી બેબીથી લઈને મોટા તો ટેન્શનમાં હોય જ, કારણ કે ક્યારે ઓલ્ડ એજમાં મોકલી દેશે કે કહેવાય નહીં. ઘરડા ઘરમાં ક્યારે આપણો વારો આવશે કંઈ કહેવાય નહીં. એટલે એ લોકો ટેન્શનમાં હોય. અને જે પૈસા કમાવાળો માણસ છે એના પિતાજી, એ તો ટેન્શનમાં હોય. કેમ કે ક્યારે VRS મળશે કંઈ કહેવાય નહીં. વોલન્ટરી રિટાયરમેન્ટ છે આજકાલ કમ્પલસરી મળે છે, એટલે આના પહેલાં તમે વોલન્ટરી તો થઈ જાય. વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે, ખાસ કરીને 12th સાયન્સમાં હોય તો વધારે. પછી પણ ત્યાં પૂરું નથી થતું. 12th સાયન્સની પરીક્ષા પૂરી એટલે તરત જ ભાઈ હવે તો તું મજામાં છો ને, હવે તો મારી સ્વામીજીની ચોપડી વાંચ, આ ચોપડી. બીજા મને ટેસ્ટ દેવાના છે, મેડિકલના ટેસ્ટ, ઓના ટેસ્ટ, પણ તારે જવું છે શેમાં કે બધા ટેસ્ટ દે દો જેમાં પાસ થઈ જાય. એટલે મેડિકલના ટેસ્ટ આપે, એન્જિનિયરિંગ ટેસ્ટ આપતા આપતા એની જિંદગી નીકળી જાય. એના પછી એડમિશન થાય, પછી એડમિશન પછી પાછી બીજી એને પરીક્ષા, પાછું માંડ MBBS થઈ જાય. MBBS થયા પછી પાછું MBBS થાય તે કાંઈ થવાનું નથી. સ્પેશિયલાઇઝેશનનો જમાનો છે, એટલે પાછું MD કરો, એના માટેની ટેસ્ટ આપો. પછી MD કે MS થયા, એના પછી પાછું ઇન્ટર્નશીપ કર્યું. ત્યાં સુધીમાં તો વૃદ્ધ થઈ ગયા. પછી છોકરી મળે ને એનું ટેન્શન આટલી ઉંમરમાં. અને પછી નર્સિંગ હોમ કરો, નર્સિંગ હોમ માટે ક્યાંથી પૈસા લાવવા. એટલે ટેન્શન આખી જિંદગી સુધી રહેવાનું છે. આ બધું ટેન્શન હેઝ બીકમ એ લાઈફ, આપણું જીવન બની ગયું છે. એમાં ઘણા બધા કારણો છે. પછી પત્નીનું ટેન્શન તો આપણે સમજી શકીએ, એને મમ્મીનું ટેન્શન તો આપણે સમજી શકીએ, વિદ્યાર્થીનું ટેન્શન સમજી શકીએ, ઘરડાનું ઘર સમજી શકીએ, જે કમાવાળો છે એનું ટેન્શન સમજી શકીએ, અને ઘરવાળી સૌથી વધારે ટેન્શન એને છે. કેમ? ઘરવાળાને સાચવવાનું, હસબન્ડનું મેનેજમેન્ટ કરવાનું, સાસુને મેનેજમેન્ટ કરવાનું,
બાળકોનું વાંદરા જેવાનું શેતાન બાળકોનું જે ચંચળ છે, હાઇપર એક્ટિવ બધા આજકાલ, એક્ટિવ નહીં હાઇપર એક્ટિવ, એનું સંચાલન કરવાનું, એને કંટ્રોલમાં, એનું મેનેજમેન્ટ કરવાનું, અને સૌથી વધારે ડિફિકલ્ટ કામવાળીનું મેનેજમેન્ટ. મને ઘણી બહેનો કહે છે સ્વામીજી તમારું લેક્ચર અમને નથી જોતું, એક કામવાળી આપી દો એટલે અમારું ટેન્શન ફ્રી. તમારે આખું ટેન્શનનો લાંબુ લેક્ચર દેવાની કાંઈ જરૂર નથી, એક કામવાળી અમને આપી દો. તો કેવી કામવાળી જોઈએ? બોલે અમને ઝટપટ કામ કરે એવી મારે કામવાળી જોઈએ, ઝટપટ. ધીમું ધીમું કામ મને પસંદ નથી. પછી બીજું, બુદ્ધિમાન હોવી જોઈએ, ઈશારામાં સમજે. ત્રીજું, સામું જરાય ન બોલે, જે બોલીએ સાંભળી લે. ચોથું, રજા એક પણ દિવસ ન લે 365 દિવસમાં. અને પાંચમું, ઓછામાં ઓછી સેલેરી લે. હવે આવી કામવાળી જળતી નથી, જળે છે તો ટકતી નથી. જે કંઈ હોય તો આ બધાય ટેન્શનમાં છે. એકો એક ટેન્શનનો યુગ આવી ગયો છે. શિકાગો બેઝ રિસર્ચ કોર્પોરેશને કહ્યું છે ત્યાં 40% ઓફ ધ કંપનીઝ રેગ્યુલર કોર્सेस ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ ચલાવે છે. રેગ્યુલર કોર્सेस સ્ટ્રેસ મેનેજમેન્ટના. એ જ વાત હવે ભારતમાં આવી ગઈ છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇઝ બીકમ એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. બધા ટેન્શનમાં છે અને એના ઘણા બધા કારણો છે. એક તો છે એક મોટો રાક્ષસ આપણે ત્યાં આવી ગયો, આપણા સમાજમાં આવી ગયો. પહેલાં અમેરિકામાં આવ્યો, પછી યુરોપમાં આવ્યો, હમણાં ભારતમાં ઘૂસી ગયો, આપણા ઘરમાં ઘૂસી ગયો. એ રાક્ષસનું નામ શું છે? કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદ. હજી જોઈએ. 2 મોબાઈલ છે, ત્રીજો મોબાઈલ જોઈએ, 1 મકાન છે, બીજું મકાન જોઈએ, હજી ડ્રેસ જોઈએ, હજી મોટરસાઇકલ હોય તો ગાડી જોઈએ તો બીજી ગાડી જોઈએ, લેટેસ્ટ મોડેલની મોટરસાઇકલ, લેટેસ્ટ મોડેલની ગાડી જોઈએ, લેટેસ્ટ મોડેલનો મોબાઈલ જોઈએ, હજી જોઈએ. પેટ ભરાતું નથી. જેમ જેમ આવે છે એમ વધારે ને વધારે આપણને હજી વધારે માંગ વધતી જાય છે. દેન વી બીકમ ન્યુગેન ન્યુરોસિસ નામનો રોગ લાગુ પડે છે. અને ઓક્સફર્ડ ડિક્શનરી એક નવો શબ્દ નાખ્યો છે, એફ્લુએન્ઝા. ઇન્ફ્લુએન્ઝા નહીં, એફ્લુએન્ઝા. ઇન્ફ્લુએન્ઝા તો આપણે જાણીએ છીએ કે આપણને થાય પણ છે ફ્લૂ. આ છે એફ્લુએન્ઝા. એ કોને લાગુ પડે? એફ્લુએન્ટ પીપલને લાગુ પડે છે, બહુ પૈસાવાળા એને લાગુ પડે અમેરિકામાં. એટલે અમેરિકામાં એ લોકોએ એફ્લુએન્ઝા રેઝિસ્ટન્ટ સોસાયટી બનાવી છે આ એફ્લુએન્ઝાને માર પાડવા માટે. એટલે પોતાના બાળકોને એ લોકો વીકેન્ડમાં લઈ જાય છે ગામડાઓમાં. જુઓ, આ બીજા બાળકોને એક ગાડી નથી, તેમ છતાં આ લોકો શાંતિમાં છે. તમે લોકો 2 ગાડી છે, હજી તમારે ગાડી જોઈએ છે, હજી તમારે કાર જોઈએ છે. જો આ લોકોને કેવું છે, તમે કેવું છે, સિમ્પલ જીવન જુએ છે. અને આવી રીતે એ લોકોને પોકેટ એક્સપેન્ડિચર ઓછો કરી નાખે છે. એફ્લુએન્ઝા રેઝિસ્ટન્ટ સોસાયટી બનાવી છે પેરેન્ટ્સ લોકોએ. આ જે એફ્લુએન્ઝા આવી ગયું છે, કન્ઝ્યુમરિઝમ આવી ગયું છે, ઉપભોક્તાવાદ આવી ગયો છે, જેમાં બધા આંધળાની જેમ દોટ મૂકી રહ્યા છે. સબસે બડા રૂપૈયા બાબા, સબસે બડા રૂપૈયા. અને બધા એના મનમાં એક ઇક્વેશન છે, H ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ M, વેર H ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ એન્ડ M ઇઝ ઇક્વલ ટુ મની. જેટલો પૈસો આવશે એટલા આપણે સુખી થશું. પણ શું ખરેખર એવું છે? સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ શું કહે છે? સોશિયોલોજીસ્ટ શું કહે છે? સાયકોલોજીસ્ટ શું કહે છે? સાયકોલોજીસ્ટ કહે છે હેપીનેસનો ગ્રાફ લખેલો એ લોકોએ, પૈસા અને હેપીનેસ એન્ડ મની. જેમ જેમ પૈસા આવે છે એમાં હેપીનેસ વધતી જાય છે. જેમ જેમ પૈસા આવે છે હેપીનેસ વધતી જાય છે, સુખ વધતું જાય છે. પરંતુ જ્યારે રોટી, કપડાં, મકાન, આ 3 બેસિક નેસેસિટીઝ પૂરી થઈ ગઈ, એના પછી જેમ જેમ પૈસા આવે છે ગ્રાફ ઓછો નીચે થતો જાય છે. હાઇપરબોલિક ગ્રાફ છે. જેટલા પૈસા આવે છે એટલું દુઃખ વધતું જાય છે. કારણ કે જેટલી ગાડી વધારે એનું મેન્ટેનન્સ એટલું વધારે, એટલું એ લોકોને પાછા એના માટેના ડ્રાઈવર સાથે ઝકઝક, આ બધું વધતું જ જવાનું છે. જેટલી વધારે આઇટમ્સ આવશે, જેટલા મકાન વધારે એનું મેન્ટેનન્સ વધવાનું છે, એના ટેક્સ વધવાના છે. તો બેસિક નેસેસિટી પૂરી થયા પછી જેટલા પૈસા આવશે એટલું એ વધશે, એટલું સુખ ઓછું થતું જશે. એવું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કહે છે. અને 3 દેશો એવા છે વિશ્વમાં જેમની પર કેપિટા ઇન્કમ વધારે છે, અમેરિકા, જાપાન અને સ્વીડન. અને 3 દેશો એવા છે જ્યાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. એ દેશોનું નામ શું છે? અમેરિકા, જાપાન અને સ્વીડન. અને 3 દેશ એવા છે જ્યાં મેન્ટલ હોસ્પિટલ બહુ ખુલી રહી છે વધારે, કારણ કે લોકો સાયકિક પેશન્ટ બની રહ્યા છે. એવા 3 દેશોનું નામ શું છે? અમેરિકા, જાપાન અને સ્વીડન. તો ઇક્વેશન શું થઈ ગયું? H ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ M. જ્યાં જેટલો પૈસો વધારે
ત્યાં લોકો વધારે દુઃખી. કેમ? દુઃખી ન હોય તો શું સુસાઇડ કરે? માનસિક પેશન્ટ બને, મેન્ટલ પેશન્ટ બને. કેટલા બધા પુસ્તકો બહાર પડી રહ્યા છે. ડેરેક હમ્ફરીઝે પુસ્તક લખ્યું છે, અમેરિકાથી પ્રકાશિત થયું છે. પુસ્તકનું નામ છે ફાઇનલ એક્સિટ. અને પુસ્તક પોતે એક્સિટ થઈ ગયું, મળતું નથી. માંડ પછી મને એક કોપી મળી. જોવા માંગતો તો લખ્યું છે શું લખ્યું છે? હાઉ ટુ કમિટ સુસાઇડ. આત્મહત્યા કેવી રીતે કરવી એના વિભિન્ન નુસ્ખા બતાવ્યા છે. અને પુસ્તક એટલું બધું વેચાયું છે, બેસ્ટ સેલર પુસ્તક થઈ ગયું. જાપાનની બેસ્ટ સેલર પુસ્તકનું નામ શું છે? ધી કમ્પ્લીટ મેન્યુઅલ ઓન કમિટિંગ સુસાઇડ. સંપૂર્ણ માર્ગદર્શિકા વાળું, આત્મહત્યા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા વાળું પુસ્તક. 1 વર્ષમાં 3.5 લાખ પ્રતો વેચાઈ ગઈ, બેસ્ટ સેલર થઈ ગયું. ફ્રાન્સની બેસ્ટ સેલર પુસ્તકનું નામ શું છે? સુસાઇડ યુઝર્સ મેન્યુઅલ. બધાને સુસાઇડ કરવું છે, આત્મહત્યા કરવી છે. નીત નવા મેથડ દ્વારા સુસાઇડ કરવું છે, નવા મોડર્ન મેથડ દ્વારા સુસાઇડ કરવું છે. સુસાઇડ કરવાની ફેશન આવી ગઈ. બોલો, વિચાર કરો. બાકી તો ઠીક છે, મોબાઈલની ફેશન આપણે સમજી શકીએ. સુસાઇડ કરવાની ફેશન એ નવા ઉપાય દ્વારા. અને એના માટેના પુસ્તકો 19થી વધારે પુસ્તકો બહાર પડી ગયા. હાઉ ટુ કમિટ સુસાઇડ વિશ્વમાં વિભિન્ન ભાષાઓમાં. તો આ કયા દેશોમાં વધારે થઈ રહ્યું છે? સો કોલ્ડ ડેવલપ્ડ કન્ટ્રીઝ. ભારતમાં પણ થઈ રહ્યું છે, બીજા દેશોમાં પણ થઈ રહ્યું છે. સો કોલ્ડ ડેવલપ્ડ કન્ટ્રીઝમાં વધારે થઈ રહ્યું છે. સાયકિક પેશન્ટ કેટલા વધી રહ્યા છે? મિનિસ્ટર ઓફ હેલ્થ જાપાન દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું અને એ લોકોએ જોયું કે 42% ઓફ ધ એક્ઝિક્યુટિવ્સ ઓફ 44 years and above are suffering from mental disorder. 100 new mental hospitals opening on an emergency scale. 109 મેન્ટલ હોસ્પિટલ જાપાનમાં એ લોકો બનાવી રહ્યા છે, કારણ કે બધા સાયકિક પેશન્ટ બની રહ્યા. આ બધા વિકસિત દેશો છે. આપણે એમ વિચાર કરતા હતા બસ પૈસો આવશે એટલે બસ પછી તો ભયો સુખ અને સુખ જ આવશે. પણ તો પછી આ દેશમાં કેમ આટલા લોકો દુઃખી છે? આપણે જે મનમાં વિચારતા હતા કે માત્ર પૈસા દ્વારા જ સુખ અને શાંતિ આવશે, એ ખોટી ધારણા છે. બહુ સુંદર પુસ્તક છે, ડાના ઝોહાર. પુસ્તકનું નામ છે એસક્યુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. જેમાં અમે કહે છે ન્યુરોલોજીકલી, ફિઝિયોલોજીકલી, બાયોલોજીકલી, સાયકોલોજીકલી, ફ્રોમ એવરી પોઈન્ટ ઓફ વ્યૂ there is a contributing evidence. There is something called SQ, which is the basis of both IQ and EQ. What is IQ? Intelligence quotient. It will tell you how to play the game of life. જીવનની રમત કેવી રીતે રમવી, IQ શીખવાડશે. What is EQ? Emotional quotient. Daniel Goleman made a research in 1991 and said EQ is more important than IQ. What is EQ? Emotional intelligence. EQ will tell you how to play the game of life under changed circumstances with changed strategies. જ્યારે જીવનની પરિસ્થિતિ બદલાય ત્યારે મનની પરિસ્થિતિ બદલાવીને કેવી રીતે આ જીવનની રમત સારી રીતે રમવી એ તમને EQ શીખવાડશે. And what is SQ? SQ will tell you whether to play the game of life at all or not. That is your choice. જીવનની રમત શા માટે રમવી? શા માટે આપણે જીવનની રમત રમી રહ્યા છીએ? જીવનનો ઉદ્દેશ્ય શું છે? શા માટે આપણે પૃથ્વી પર આવ્યા છીએ? વોટ ઇઝ ધ અલ્ટિમેટ એઇમ ઓફ લાઈફ? ધીસ ઇઝ SQ. આ આપણે કોઈ વિચારતા જ નથી. દાના ઝોહાર કહે છે વી આર લિવિંગ ઇન અ ડમ સોસાયટી વેર વી ડુ નોટ થિંક અબાઉટ ધ ગોલ ઓફ લાઈફ. જીવનનું લક્ષ્ય આપણે ભૂલી ગયા છીએ. આ એવી ડમ સોસાયટીમાં આપણે રહી રહ્યા છીએ. એ વિડંબના છે. ઝેન સ્ટોરી છે. એક ઘોડો જોરથી દોડી રહ્યો હતો. કોઈકે પૂછ્યું ઘોડે સવારને, ક્યાં જાઓ છો? વેર આર યુ ગોઈંગ? પેલા ઘોડે સવાર કે આસ્ક ધ હોર્સ. ઘોડાને પૂછો. કેમ? હું ઘોડાને લઈ જઈ રહ્યો, ઘોડો મને લઈ જઈ રહ્યો છે. એવી રીતે આપણે જીવન નથી જીવી રહ્યા, જીવન આપણને જીવી રહ્યું છે. બધા પૈસા પાસે પાછળ, આપણે પણ પૈસા પાસે પાછળ, બધાને નવી મોડેલની કાર. જેમ બધા ભાગે છે એમ ભાગે છે, ઘેટાના દળની જેમ. પણ જાવું છે ક્યાં એ ખબર નથી. શું છે જીવન? મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે? ખબર નથી. કોઈ દિવસ વિચાર કરો, ટાઈમ ક્યાં છે વિચારવાનો? ગાડી ફૂલ સ્પીડમાં બોલે છે, જાય છે, ફૂલ સ્પીડમાં જાય છે. અમદાવાદથી જે શરૂ કર્યું તો સીધા રાજકોટ પહોંચી ગયા. પછી ડ્રાઈવરને પૂછ્યું, ભાઈ તું ક્યાં લઈ આવ્યો? કે રાજકોટ. એલા ઉલ્લુના પટા, મારે સુરત જવું હતું. એ પણ બાબુજી પહેલે બોલના ચાહીએ ને, કહા જાના હે. લાવો પાછા આવે અમદાવાદ. ફૂલ સ્પીડથી ગયા, ફૂલ સ્પીડથી આવો. એના કરતાં ઓછી સ્પીડમાં ગયા હોત અને પહેલેથી કહી દીધું ડ્રાઈવરને જવાનું સુરત છે તો ક્યારના પહેલાં પૂછી ગયા હોત. સ્પીડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ડાયરેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એ આપણે ભૂલી રહ્યા છીએ. તો એ જે સ્પીડ વર્સેસ ડાયરેક્શન એ બહુ મહત્વનું છે.
એટલા માટે દાના ઝોહાર એમાં બહુ સુંદર એક ઉદાહરણ આપે છે. બાય ધ સાઇડ ઓફ ધ મેક્સિકન કોસ્ટ દેર વોઝ એ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ફ્રોમ હાર્વર્ડ. એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ બેઠો હતો મેક્સિકન કોસ્ટ પાસે, અને દૂરમાં એક નાવમાં એક માછીમાર સૂતો હતો. બપોરનો સમય હતો. તે પેલા કન્સલ્ટ કે, એ માછલી કેમ નથી મારતો, હજી તો બપોરનો સમય છે. એણે સૂતા સૂતા જ, સર વોટ હેપન્ડ યુ નો, સર વાત એમ છે કે આજે સવારના મને બહુ મોટી માછલી મળી ગઈ, તો મેં એને વેચી, તો મને બહુ બધા પૈસા મળી ગયા, તો મારો આજો કમાવાનો કોટા તો પૂરો થઈ ગયો, એટલે હું આરામ ફરમાવી રહ્યો છું. એટલે આમાં કોઈ કોટા સિસ્ટમ છે? અરે હજી માછલી પકડ તો હજી પૈસા આવશે, પણ પૈસાનું કરીશ શું? કેમ? ડિપોઝિટ કરજે. ડિપોઝિટ શબ્દ એને સાંભળ્યો જ નહોતો. ડિપોઝિટ, હા, બેંકમાં ખાતું ખોલાવીને ડિપોઝિટ કરજે, જનધન યોજના. ડિપોઝિટ કરજે. પછી આમ ડિપોઝિટ કરતા કરતા ડિપોઝિટ વધી જાય ત્યારે બીજી નાવ ખરીદી લેજે. બીજી નાવ ખરીદ તો વધારે માછલી મળી શકે, તો વધારે પૈસા આવશે, પણ એનું કરીશું વળી પાછી ડિપોઝિટ કરજે. આમ કરતા 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 યુ વિલ બીકમ CEO ઓફ એ મલ્ટીનેશનલ કંપની. એક મલ્ટીનેશનલ કંપનીનો CEO બની જઈશ. બસ then you move your headquarters from Mexico to New York. New York માં વયા જજો, and then you will become a global company. So naturally you will have to go all over the world. When you go all over the world, naturally there will be blood pressure, there will be bypass surgery. When there are 3 bypass surgeries, then doctor says no more. જ્યારે ડોક્ટર કે ભાઈ 3 bypass surgery હવે નહીં ચાલે, ત્યારે you retire. રિટાયર થઈ જજે, કંપની બધી વેચી મારજે, મારી પાસે આવજે. આઈ એમ એન ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ ફ્રોમ હાર્વર્ડ. હું ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ છું, હું તને બતાવીશ હાઉ ટુ ઇન્વેસ્ટ, વેર ટુ ઇન્વેસ્ટ. આ રીતે તું ઇન્વેસ્ટ કરીશ તો દર મહિને તને ફિક્સ ઇન્કમ આવશે અને તું નિરાતે સૂઈ શકીશ. એટલે ભાઈ હું નિરાતે સૂતો તો તમે જગાડ્યો. નિરાતે સુવા માટે આટલું લાંબુ ચક્કર? દાના ઝોહાર કહે છે આ માછીમાર છે ને, એનું આઈક્યુ લેવલ ઓછું છે, એને ખબર નથી હાઉ ટુ મેક મની, પૈસા કેવી રીતે કમાવા. મેનેજમેન્ટ એક્સપર્ટ પાસે આઈક્યુ લેવલ હાઈ છે, એને ખબર છે પૈસા કેવી રીતે કમાવા. પણ આ માછીમાર પાસે એસક્યુ લેવલ હાઈ છે, એને ખબર છે જીવનનો ઉદ્દેશ છે આનંદમાં રહેવું, અને આ મેનેજમેન્ટ એક્સપર્ટ પાસે એસક્યુ લેવલ ઓછું છે. વોટ વી વોન્ટ ઇઝ એસક્યુ. અત્યારે આપણને એસક્યુની આવશ્યકતા છે, પૈસાની આવશ્યકતા નથી. જો આપણે શાંતિ જોઈતી હોય તો વી હેવ ટુ ડેવલપ અવર એસક્યુ, નોટ આઈક્યુ ઓર ઇક્યુ ઓનલી, બટ એસક્યુ. એને કારણે આપણે શાંતિ નથી. અને બીજું છે જનરેશન ગેપ વધી રહી છે. જનરેશન ગેપ ખૂબ વધી રહી છે. સોફા પર બેઠા બેઠા તમે તમારા મિત્રો સાથે હજારો માઇલ દૂર હોય બહુ સરસ કોમ્યુનિકેશન કરી શકો, કારણ કે સેટેલાઇટ ટેકનોલોજી હવે આવી ગઈ છે. ઇન્ટરનેટ દ્વારા પણ તમે કોમ્યુનિકેટ કરી શકો, ફોનમાં પણ તમે વાત કરી શકો. બહુ સરસ સંભળાય. તમે ન્યુયોર્કમાં વાત કરો એટલું સરસ સંભળાય. આજથી 20-40 વર્ષ પહેલાં બધા સિનિયર સિટીઝન છે મારી જેમ, એટલે બધા ખબર હશે. આજથી 40 વર્ષ પહેલાં આપણે જ્યારે ટ્રંક કોલ કરતા મુંબઈ, કેવા બરાડા પાડવા પડતા, જોર જોરથી બરાડા પાડવા. અને હવે તમારે કાંઈ નહીં, ચૂપચાપ આમ ફોનમાં વાત કરો. ન્યુયોર્કમાં એટલી સરસ વાત સંભળાય. કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે, કારણ કે સેટેલાઇટ દ્વારા કોમ્યુનિકેટ થાય. કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ કે તમારા મિત્રો સાથે જે હજારો માઇલ દૂર છે એની સાથે તમે બહુ સરસ રીતે કોમ્યુનિકેટ કરી શકો છો. પણ વિડંબના એ છે, એ સોફા પર બેઠેલી પોતાની પત્ની સાથે 6 મહિનાથી અબોલા, કોઈ કોમ્યુનિકેશન નથી. હું જ્યારે આની પહેલાં રાજકોટમાં હતો, એટલે આની પહેલાં વડોદરાની પહેલાં પોરબંદર, એની પહેલાં રાજકોટ જ્યારે હતો, રામકૃષ્ણ જ્યોતનું સંપાદન કરતો ત્યારની વાત છે. વડોદરા ગયો હતો એક લેક્ચર માટે. લેક્ચર પૂરું કરીને હું રેલવે સ્ટેશન પર ઊભો હતો રાજકોટ માટે ટ્રેન લેવા માટે. ત્યારે બાજુમાં જ મેં જોયા દંપતી, પતિ અને પત્ની ઊભા હતા. પણ પતિ દેવતા એક તરફ જોતા હતા, પત્ની બીજી તરફ જોતા હતા. થોડી વાર પછી પતિ દેવતાએ બહુ ધીરેથી પૂછ્યું પત્નીને, આ ટ્રેન આજે આટલી મોડી કેમ આવતી હશે? અને પત્નીએ ઘૂરકીને વાઘણની જેમ તરાપ મારીને કહ્યું, એમ આઈ સ્ટેશન માસ્ટર, યુ આર આસ્કિંગ મી ધ ક્વેશ્ચન. હું કંઈ સ્ટેશન માસ્ટર છું? મને પૂછો છો ટ્રેન કેમ લેટ આવી? એટલા જોરથી બરાડો પાડ્યો, પેલો દૂર ફેંકાઈ ગયો. મારી સામે જોયું, 6 ફીટ દૂર ફેંકાઈ ગયો. આટલા ધીરેથી એણે પૂછ્યું હતું કે આ કેમ લેટ આવી, તો એટલા જોરથી એણે બરાડા પાડ્યા, પેલો 6 ફીટ દૂર ફેંકાઈ ગયો. પતિ પત્ની વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી.
સાસુઓના ઝઘડા જૂના થઈ ગયા, મા દીકરી વચ્ચે બનતું નથી. એલ્વિન ટોફલરે કહ્યું હતું, ફ્યુચર શોક નામનું પુસ્તકમાં લખ્યું હતું કે એક સમય એવો આવશે કે જનરેશન ગેપ એટલી બધી વધી જશે, ધ હોલ સોસાયટી ઇઝ અંડરગોઈંગ એટ એ ટ્રેમેન્ડસ એક્સલેટેડ સ્પીડ એન્ડ ધી સોસાયટી વિલ નોટ બી એબલ ટુ એબ્ઝોર્બ દેટ શોક. આ જે જનરેશન ગેપ છે, જૂની જનરેશનવાળા નવા જનરેશન સમજી નથી શકતા, નવી જનરેશન જૂની જનરેશન સમજી નથી શકતા. હું જ્યારે આની પહેલાં રાજકોટમાં તો મારી પાસે ઘણા યુવાનો આવતા હતા. એક યુવતી આવતી હતી, ત્યારે માઇક્રોબાયોલોજીમાં MSc કરેલી હતી, અને મેં દર વર્ષે સ્વામી વિવેકાનંદ જન્મદિવસે બધી સ્પર્ધાઓ કરી. એમાં વક્તૃત્વ સ્પર્ધામાં હંમેશાનો પહેલો નંબર રહેતો, અને એકદમ લેક્ચર દેતી હતી. આજકાલના મા બાપો કોઈ યંગ જનરેશન સમજી નથી શકતા, જનરેશન ગેપ આવી ગઈ છે, આવું બધા લેક્ચર દેતી હતી. એના પછી શું થયું, એ જ કોલેજમાં લેક્ચરર બની ગઈ. લેક્ચરર બન્યા પછી 1 વર્ષ પછી મને આવી, સ્વામીજી હું આટલા મોટા લેક્ચર આપતી જનરેશન ગેપ વિશે, હવે મારી વિદ્યાર્થી મને કે મેડમ તમે અમને નહીં સમજી શકો, જનરેશન ગેપ આવી ગઈ છે. 1 વર્ષમાં જનરેશન ગેપ આવી ગઈ. વિચાર કરો, આ જનરેશન ગેપ આવી રહી છે. આવા ઘણા બધા કારણો છે. મુખ્ય વાત છે, આપણે જો શાંતિના સ્ત્રોતથી આપણે દૂર વયા ગયા છીએ. એક ડોશીમાં હતા, રડતા હતા. કોઈ પછી ડોશીમાં શા માટે રડો છો? જો એના બેટા મારી સોય ખોવાઈ ગઈ છે. તો એમાં રડો છો શું? લાવો હું સોઈ દઉં. જો ગોતી, એને પણ મળી. પછી એને ટ્યુબલાઇટ થઈ ગઈ. એ ડોશીમાં ક્યાં ખોવાઈ ગઈ? બેટા અંદર ઓરડામાં ખોવાઈ. હે? અને તમે અહીંયા વરંડામાં ખોવો છો બહાર? બેટા અંદર અંધારું છે, અહીંયા અજવાળું છે ને એટલે અહીંયા ગોતું છું. આ આપણી બધાની વાત છે. શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણા દરેકની અંદર છે, અને આપણે એ શાંતિ ક્યાં શોધી રહ્યા છીએ? લેટેસ્ટ મોડેલના મોબાઈલમાં, લેટેસ્ટ મોડેલના મકાનમાં, લેટેસ્ટ મોડેલના ડ્રેસમાં, બહારના વ્યક્તિઓમાં, બહારના બધા બહારની દુનિયામાં આપણે શાંતિનો સ્ત્રોત શોધી રહ્યા છીએ. જે શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણા દરેકની અંદર છે. મહાવીર સ્વામીજી આ જ કહ્યું છે, વેદાંત પણ આ જ કહે છે, કબીર પણ એ જ કહે છે, મોકો કહાં તો ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજોગે તો અભી મિલુંગા પલભર કી તલાશ મેં. એક પળમાં તમને મળશે, અંદરમાં છે સ્ત્રોત, પણ આપણને જળતો નથી. કેમ? શા માટે? શ્રી રામકૃષ્ણ દેવ પાસે બધા ભક્તો બેઠા હતા કે જો મનુષ્ય જન્મ જ્યારે મળ્યો છે તો મનુષ્ય જન્મ ઉદ્દેશ્ય ઈશ્વર પ્રાપ્તિ, પણ ઈશ્વર છે ક્યાં? આપણા હૃદયમાં છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્તસી શાશ્વતમ. ગીતાની વાત છે. આ હૃદયમાં રહેલા છે ઈશ્વર, એની શરણે જવાથી શાંતિ મળશે. ઈશ્વર હૃદયમાં છે, પણ અમને તો દેખાતા નથી. તો અમે કેવી રીતે માનીએ? પુરાવો શું છે? ત્યારે શ્રી રામ કે અચ્છા, હું તમારી સાથે વાતો કરી રહ્યો છું, એના ઉપર તમને વિશ્વાસ થાય છે? હા, કારણ કે અમે દેખીએ, જોડીએ છીએ, અમારી આંખોથી તમને જોઈએ છીએ એટલે અમને વિશ્વાસ છે. તરત જ શ્રી રામકૃષ્ણ દેવે શું કર્યું? એમની પાસે આવી એક ચાદર હતી, એનાથી પોતાનું મોઢું ઢાંકી દીધું. હવે તમે મને જોઈ શકો છો? ના. એનો અર્થ હું નથી? ના, છો તો ખરા. તો કેમ દેખાતો નથી? વચમાં પડદો આવી ગયો. બસ આ જ વાત છે. પરમાત્મા આત્મા આપણા બહુ નજીક છે, આપણા હૃદયમાં છે, પણ આપણને એની પ્રતીતિ થતી. કેમ? અજ્ઞાનનો પડદો આવી ગયો છે. અને એટલા માટે કબીર કહે છે, ઘૂંઘટ કાપટ ખોલ રે તો હે પિયા મિલેંગે, કટુક વચન મત બોલ રે તો હે પિયા મિલેંગે. તને પ્રિયતમના દર્શન થશે, પણ ઘૂંઘટના પટ ખોલવા પડશે, અજ્ઞાનનો પડદો ખોલવો પડશે. તો હવે અજ્ઞાનનો પડદો કેવી રીતે ખુલે? બહુ સુંદર આખા વેદાંતનો સાર આપતા સ્વામી વિવેકાનંદ કહે છે, અજ્ઞાનનો પડદો કેવી રીતે ખુલે, એક પેરેગ્રાફમાં બધું સમજાવી દીધું. Each soul is potentially divine. The goal of human life is to manifest this divinity within by controlling nature external and internal. Do this either by work or worship or psychic control or philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. Doctrines, dogmas, rituals, worships, temples, churches, mosques are but secondary details. પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુષુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. એ કેવી રીતે થઈ શકે? બાહ્યના અંત પ્રકૃતિને વશીભૂત કરીને. અને એ કેવી રીતે થાય? 4 ઉપાય છે.
રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ. આજકાલ યોગની બહુ વાતો થાય છે, બહુ સરસ વાત છે. યોગ બહુ પ્રચાર થઈ રહ્યો છે, વિદેશમાં પણ પ્રચાર થઈ રહ્યો છે. અને હવે 21મી જૂનને ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવવામાં આવ્યો છે, એ પણ બહુ સરસ વાત છે, એમાં કોઈ વાંધો નથી. પણ જે યોગા પ્રચલિત વધારે થઈ રહ્યો છે એ યોગાની વાત સ્વામી વિવેકાનંદ આજથી 125 વર્ષ પહેલાં ત્યાં શિકાગો વિશ્વ ધર્મસભામાં ભાગ લેવા ગયા હતા. આ 11મી સપ્ટેમ્બરે એની 125મી જયંતિ ચાલી રહી છે અને 1 વર્ષ સુધી ચાલવાની છે. કારણ કે એટલું બધું એનો એટલો પ્રભાવ પડ્યો હતો કે પછી 3.5 વર્ષો સુધી ત્યાં રહી ગયા અને ત્યાં 4 યોગોની એમણે વાત કરી હતી. એ યોગાસનની વાત નહોતી કરી. આજે આપણે યોગ એટલે યોગાસન માની લીધો. યોગાસન કરવામાં વાંધો નથી, પણ યોગાસન જે છે એ તો હઠયોગનો એક ભાગ માત્ર છે અને હઠયોગ એ રાજયોગનો એક ભાગ માત્ર છે અને રાજયોગ આ 4 યોગોમાંનો એક ભાગ છે. આપણે એને જ સર્વસ્વ માની લેશું, બરાબર નથી. ઠીક છે, કરવામાં વાંધો નથી, શારીરિક સ્વાસ્થ્ય પણ સારું જરૂરી છે, પણ ખરેખર યોગનો અર્થ શું થાય છે? યુજ ધાતુ ઉપરથી આવી છે. યુજ એટલે જોડાવું. આપણી જે વ્યક્તિગત ચૈતન્ય તત્વને વૈશ્વિક ચેતના સાથે જે જોડી દે એનું નામ યોગ. અને એ જ આપણા જીવનનું અંતિમ લક્ષ્ય છે. અંતિમ લક્ષ્ય છે યોગ. પરમ ચૈતન્ય તત્વ સાથે આપણી વ્યક્તિગત ચેતના જે દિવસે જોડાઈ જશે તે દિવસે આપણને શાશ્વત શાંતિ મળશે, શાશ્વત આનંદ મળશે, શાશ્વત જીવન મળશે, શાશ્વત જ્ઞાન મળશે એ જ દિવસે. અને એ જ આપણા જીવનનું મુખ્ય લક્ષ્ય છે અને આ જ ધર્મનું સર્વસ્વ છે. બાકી કોણે કેટલા વ્રત એકટાણા ઉપવાસ કર્યા, કોણ કેટલી વાર મંદિર, મસ્જિદ, ગિરજાઘર, દેરાસર ગયું, એ વધારે મહત્વ નથી. મહત્વનું નથી, ખરાબ નથી, પણ સૌથી વધારે મહત્વનું શું છે? કોણે કેટલા પ્રમાણમાં પોતાની ચેતનાને જાગૃત કરી, પોતાના અંદરની દિવ્યતાને અભિવ્યક્ત કરી. આ છે ધર્મનું મુખ્ય માપદંડ. અને એવું કોઈ આપણી પાસે થર્મોમીટર છે? બેરોમીટર દ્વારા પ્રેશર ખબર પડે અને થર્મોમીટર દ્વારા ટેમ્પરેચર ખબર પડે. તો એવું કંઈ થર્મોમીટર છે ખબર પડે કોણ કેટલું ધાર્મિક છે? નથી. પણ સ્વામી વિવેકાનંદે તેમ છતાં પણ એક પેરામીટર આપી દીધો. શું કે એમણે કહ્યું? અનસેલ્ફિશનેસ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજન. નિસ્વાર્થતા એ ધર્મની કસોટી છે. નિસ્વાર્થતા, જેટલી નિસ્વાર્થતા આવશે એટલા પ્રમાણમાં તમે ધાર્મિક છો. અને ત્યાં સુધી સ્વામી વિવેકાનંદ કહે છે, તમે કદાચ સમસ્ત જીવનમાં એક વાર પણ મંદિર, મસ્જિદ, ગિરજાઘર ન ગયા હો, એક વાર પણ તમે કોઈ પણ ધાર્મિક પુસ્તકનું અધ્યયન ન કર્યું હોય, તમે એક વાર પણ કોઈ પૂજાપાઠ ન કર્યા હોય, પણ તેમ છતાં જો તમે બીજાની સેવા કરતાં કરતાં એવી સ્થિતિમાં આવી ગયા કે પોતાનું જીવન બીજાની સેવા માટે અર્પણ કરવા તૈયાર થઈ ગયા છો, બલિદાન દેવા તૈયાર થઈ ગયા છો, તો તમે વિશ્વના સૌથી મોટા ધાર્મિક વ્યક્તિ છો. આવી કહેવાની વાત કોઈ ધાર્મિક ઉપદેશકે નથી કરી આની પહેલાં. આ એક નવી ડેફિનેશન અમે ધર્મની આપી. નિસ્વાર્થતા એ ધર્મની કસોટી છે. અનસેલ્ફિશનેસ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજન. એ સ્વામી વિવેકાનંદે 4 યોગોની જે વાત કરી છે અને આવી રીતે એ અંતરની ચેતનાને જાગૃત કરવાની વાત કરી છે. અને એમાં 4 ઉપાયો છે. એ 4 ઉપાયોમાં આપણે જો એને કરી શકીશું તો આપણે દૈનિક જીવનમાં સુખ શાંતિ મળશે અને શાશ્વત સુખ સાથે શાંતિ મળશે અને આપણું ટેન્શન બધું મેનેજ થઈ જશે. 4 યોગોનો સમન્વય એ જ એકમાત્ર ટેન્શનનો ઉપાય છે. બાકી ટેન્શનના ઘણા બધા ઉપાય લોકો કરી રહ્યા છે, પણ એ બધા ટેમ્પરરી ઉપાય છે. જેમ કે એ લોકો સાયકોલોજી વેસ્ટર્ન મેથડ જે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, એ લોકો છે વુડુ ડોલ્સ, હેડ ડાયરીઝ, પંચિંગ બેગ્સ, આ બધા ઠીક છે થોડોક સમય માટે કામ કરે, આ પરમનન્ટ સોલ્યુશન નથી. એટલા માટે લોકો યોગ, આજે આપણા ભારતના પ્રધાનમંત્રીએ 25મી સપ્ટેમ્બર 2014ના રોજ પ્રસ્તાવ મૂક્યો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં કે આવી રીતે 21મી જૂનને ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવવામાં આવે. અને નોર્મલી 2-3 વર્ષ લાગે છે, પણ 4 મહિનાની અંદર 11મી ડિસેમ્બર 2014ના યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં આ પ્રસ્તાવ પાસ થઈ ગયો. કેવી રીતે? મેજોરિટી દ્વારા નહીં, સર્વાનુમતે, યુનેનિમસલી. 198 દેશમાંથી 178 દેશો હાજર હતા. એક પણ દેશે વિરોધનો સૂર નોંધાયો નહીં. યુનેનિમસલી પાસ થઈ ગયું. પણ એ જે યોગ શા માટે પ્રખ્યાત થઈ રહ્યું છે? કારણ કે એ લોકો યોગને યોગાસન ગણે છે અને એનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને મેડિકલ પ્રોબ્લેમ થાય છે,
બરાબર છે, ધીરે ધીરે લોકો સાચા યોગ પર આવશે. પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે હવે સ્વામીજી ગયા કે ધ્યાન અને યોગ સિવાય કોઈ આરો નથી. એટલા માટે એ લોકો આપણા ભારતમાંથી આવી રહ્યા છે અને ભારતની વિધિ અપનાવી રહ્યા છે. બિકોઝ વેસ્ટર્ન મોડલ્સ ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ નોટ વર્કિંગ. વેસ્ટર્ન મોડેલ શું કહે છે, વેસ્ટર્ન સાયકોલોજી શું કહે, પાશ્ચાત્ય જે મનોવૈજ્ઞાનિક શું કહે, જો સ્ટ્રેસ કેવી રીતે આવે છે તમને ખબર છે? તમે જ્યારે કોઈ પણ જાતની ભાવનાને દબાવી દો તો એ કુંઠા બની જાય છે, કોમ્પ્લેક્સ બની જાય છે, અચેતન મનમાં જઈને કુંઠા બની જાય છે અને એના દ્વારા સ્ટ્રેસ થાય છે અને સ્ટ્રેસમાંથી પછી સ્ટ્રેન થાય છે. માટે ભાવનાઓને દબાવી દેવી નહીં. એલા ભલા માણસ, પણ હું ભાવનાઓને વ્યક્ત કરીશ તો મારી નોકરી જશે એનું શું? કારણ કે મારો બોસ જ્યારે ઘરમાંથી બહાર આવતો હતો, ધર્મપત્નીએ જોરદાર સંભળાવી, ખોટી આવડી લાંબી વાતો સંભળાવી. હવે પત્ની તો કંઈ કહી નથી થતું, કારણ કે પછી પિયરમાં જશે, રસોઈ કોણ બનાવશે? એટલે એણે અહીંયા આવી, ઓફિસમાં આવી અને ધડ ને દડ બધા એની ખબર લઈ રાખી અને એવી ગાળો આપી. હવે આને એમ લાગે કે ભાઈ મેં કોઈ વાંક નથી કર્યો અને છતાં મને આવી રીતે આપે છે, મારે એને ચોપડાવવાની છે, હું ચોપડાવી દઉં. કેવી રીતે ચોપડાવું હું જાણું છું, પણ જો ચોપડાવી દઉં મારી નોકરી જશે. એટલે આ જે ઇન્સલ્ટ છે એ મેં પોકેટ કરી લીધી, આ અપમાન મેં ગળી લીધું. એ જે ભાવના એ અચેતન મનમાં ગઈ, કોમ્પ્લેક્સ બની ગઈ, આમાંથી સ્ટ્રેસ થયું, આમાંથી સ્ટ્રેન થયું. એટલે પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો કહે છે ના તમારે ભાવના વ્યક્ત કરી દેવી. અરે પણ ભલામણ ભાવનાઓ વ્યક્ત કરવા જાય તો મારી નોકરી જશે. કાંઈ વાંધો નહીં, અમારી પાસે એનું સોલ્યુશન છે. શું? બજારમાં જાઓ, વૂડુ ડોલ્સ લઈ આવો, વૂડુ ડોલ્સ સાથે પિન પણ મળશે, પંચિંગ બેગ લઈ આવો, હેડ ડાયરીઝ લઈ આવો. જે તમે ન બોલી શક્યા બધું હેડ ડાયરીમાં લખો, એને બતાવવાનું નહીં હો, સામેવાળાને બતાવવાનું નહીં. પંચિંગ બેગ છે મારો જોરદાર. પછી વૂડુ ડોલ્સ છે, ઘરમાં આવો, પોતાના ઓરડામાં આવો, બારી બારણા બંધ કરો, ટેબલ ઉપર પેલા વૂડુ ડોલ રાખી દો અને પછી નામ લખી નાખો એમાં, પોતાના બોસનું કે પોતાની સાસુનું કે પોતાની વાઈફનું, જેના ઉપર તમારે કાઢવું હોય ક્રોધ. અને પછી 3 પ્રકારની પિન મળે છે. બ્લુ પિન છે ઇન્જર કરવા માટે, બ્લેક પિન છે સિરિયસલી ઇન્જર કરવું હોય તો, અને રેડ પિન છે, રેડ પિનથી મારશો એટલે બોસ ત્યાં મરી જશે. બસ બોસ મરી ગયો, સરસથી તમને ઊંઘ આવશે, ટ્રેન્કલાઇઝરની કોઈ જરૂર નહીં પડે. બહુ સરસ તમારું સોલ્યુશન. પણ પ્રોબ્લેમ ક્યાં છે? બીજે દિવસે જોવું છે ખુરશીમાં પાછો પેલો બોસ બેઠો છે, કરવું શું? તમે રાતના તો એને મારી નાખો બોસને, પણ બીજે દિવસે પાછો બેઠો છે. એટલે આ પાશ્ચાત્ય જે મોડેલ સ્ટ્રેસ મેનેજમેન્ટના ચાલતા નથી. એટલા માટે યોગ અને ધ્યાનનો સહારો બધા દેશો લઈ રહ્યા છે. તો આ જે યોગ છે, પણ આ જે યોગની આપણે વાતો કરી રહ્યા છીએ એ માત્ર યોગાસન નથી, એ માત્ર કુંડલિની યોગ નથી, પણ જે યોગની વાત સ્વામી વિવેકાનંદ કરી, એમણે 4 યોગોની વાત કરી હતી. 4 યોગોમાં એમણે કહ્યું હતું ઈચ યોગા ઇઝ ઇન્ડિપેન્ડન્ટલી કેપેબલ ઓફ ગિવિંગ યુ પીસ ઓફ માઇન્ડ. તમને મનમાં શાંતિ જતી હોય તો આમાંથી કોઈ પણ યોગનું તમે પાલન કરશો, દૈનિક જીવનમાં તમને શાંતિ મળશે અને શાશ્વત શાંતિ તરફ તમને આ યોગ લઈ જશે. અંતમાં તમને એ શાશ્વત શાંતિ મળશે, જેની વાત ઉપનિષદમાં કરી છે. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યુ વિદધાતિ કામાન તમ આત્મસ્થમ યેનું પશ્યંતિ ધીરા તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ. નિત્યો નિત્યાનામ, આ નિત્ય ચૈતન્ય તત્વની અંદર બીજું એક નિત્ય પરમાત્મા છે. ચેતનશ્ચેતના નામ, એ ચૈતન્ય તત્વની અંદર એક પરમ ચૈતન્ય તત્વ બેઠેલું છે, એ પરમાત્મા બેઠેલા છે. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતના નામ એકો બહુનામ યો વિદધાતિ કામાન. જે પરમાત્મા આખા સમસ્ત વિશ્વનું પાલન કરે છે એ પરમાત્મા અંદર બેઠેલા છે. તમ આત્મસ્થમ એનું પશ્યંતિ ધીરા, એ આત્માની અંદર રહેલા પરમાત્માનું જે લોકો દર્શન કરે છે, તમ આત્મસ્થમ એનું પશ્યંતિ ધીરા, જે ધીર વ્યક્તિઓનું દર્શન કરે છે, તેષામ શાંતિ શાશ્વતી નહીં, એને શાશ્વત શાંતિ મળે છે, બીજા કોઈને નથી મળતી. એ પરમાત્માના દર્શન કરવા પડે. અને એ પરમાત્માના દર્શન, અંદરમાં રહેલા જે પરમ ચૈતન્ય તત્વના દર્શન, પરમ ચૈતન્ય તત્વની પ્રાપ્તિ, એના માટેના 4 ઉપાય છે. એ અજ્ઞાનનો પડદો દૂર કરવાના 4 ઉપાય છે. આત્મા પહેલેથી છે, આપણે ઇમ્પોર્ટ કરવાની જરૂર નથી. ચૈતન્ય તત્વ અંદર છે જ, આપણે ઇમ્પોર્ટ કરવાની જરૂર નથી, પણ ઢકાયેલું છે, અજ્ઞાનનો પડદો આવી ગયો છે.
એ પડદાને માત્ર દૂર કરો, આપણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય છે. હવે અજ્ઞાનનો પડદો કેવી રીતે દૂર કરાય, એના 4 ઉપાય છે. 4 યોગો દ્વારા આપણે અજ્ઞાનનો પડદો દૂર કરી શકાય. 1, 2, 3 અથવા 4 યોગો દ્વારા આ અજ્ઞાનનો પડદો દૂર કરો. એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અને એ જ ધર્મનું સર્વસ્વ છે, એ સ્વામી વિવેકાનંદ કહે છે. તો એમાં શું છે? રાજયોગ. રાજયોગ એ મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગની વાત કરી હતી અને એ અષ્ટાંગ યોગમાં છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ કયા છે? યમ છે 5 વૈશ્વિક મૂલ્યો. આ મહાવીરની વાણી પુસ્તક તમે જોશો, રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા મેં બહાર પાડી, એમાં પણ તમે જોશો મહાવીરજીએ આ 5 મૂલ્યો ઉપર જ સૌથી વધારે વાત કરી છે. મહર્ષિ પતંજલિએ જે વાત કરી છે એ જ વેદાંતે પણ એ જ વાત કરી છે. ગીતામાં પણ તમે જોશો આ જ 5 વાતો છે અને મહાવીરની વાણીમાં પણ આ જ 5 મળશે. ભગવાન બુદ્ધની વાણીમાં આ જ 5 વાતો મળશે. ધીઝ આર યુનિવર્સલ વેલ્યુઝ. એ શું છે? 5: સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. સત્યનું પાલન, સત્ય વચનનું પાલન, સત્ય બોલવું, સત્યનું પાલન કરવું. સત્ય, અસ્તેય, ચોરી ન કરવી. અમે તો ચોરી કરતા નથી. ટેક્સની ચોરી થોડીક કરી લે છે, એ પણ ચોરી છે ભાઈ. તો યાર ચોર તો બધા ચોર છે. તો બહુ મુશ્કેલ છે આ પાલન કરવું. સત્યનું પાલન સૌથી વધારે મુશ્કેલ છે. સત્યમેવ જયતે ખોટો નિયમ છે. સ્વામીજી આ તમે ખોટું બોલો છો. સત્યમેવ જયતે નહીં, આજકાલના સમાજમાં અસત્યમેવ જયતે. જે જેટલું અસત્ય બોલશે એટલા જલ્દી આગળ વધશે. પણ હું તમને કહું છું, વોટ વી આર થિંકિંગ અબાઉટ અલ્ટિમેટલી, પાંડવોનો અથવા કૌરવનો કોનો વિજય થયો? છેલ્લે સત્યનો વિજય થયો. હા, પ્રાઇસ તો સેક્રિફાઈસ તો કરવું પડે, પણ છેલ્લે વિજય સત્યનો થાય છે. થોડાક સમય લાગે છે કે જાણે પાંડવો હારી રહ્યા છે અને કૌરવો જીતી રહ્યા છે. થોડાક સમય એમ લાગે છે કે સમાજમાં જે અસામાજિક તત્વો છે એ જ વધારે મજા કરી રહ્યા છે. પણ જ્યારે કર્મનો સિદ્ધાંત અક્ષુણ્ણ છે, કર્મનો સિદ્ધાંત અક્ષુણ્ણ છે. ઇટ ઇઝ અ લાઇટ હાઉસ પ્રિન્સિપલ. સ્ટેફન કોવીનું પુસ્તક છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એમાં બહુ સરસ ઉદાહરણ આપે છે. એક જહાજ એવી રીતે સામેથી એક લાઇટ દેખાય છે એટલે કીધું કે કદાચ એવું લાગે છે કે કોઈ જહાજ આવી રહ્યું છે, એટલે કેપ્ટને વાયરલેસમાં મેસેજ આપ્યો, પ્લીઝ મૂવ યોર શિપ બાય 20 degrees, અધરવાઇઝ ઇટ વિલ કોલાઇડ. તમારું જહાજ 20 ડિગ્રી જલ્દી બદલાવો, નહીં તો ટક્કર થઈ જશે. સામેથી જવાબ આવ્યો વાયરલેસમાં, યુ મૂવ યોર શિપ. અને ત્યારે આ કેપ્ટન એટલો ગુસ્સાયો, આઈ એમ ધ કેપ્ટન ઓફ ધ શિપ કમાન્ડિંગ યુ ટુ મૂવ યોર શિપ. હુ ઇઝ એટ ધ અધર હેન્ડ? હું કેપ્ટન તમને કહી રહ્યો છું, તમે કોણ છો? સામેથી જવાબ, સર આઈ એમ એ હમ્બલ ઓપરેટર ઓફ ધ લાઇટ હાઉસ. સાહેબ તમે તો બહુ મોટા માણસ છો, કેપ્ટન છો, હું તો નાનો માણસ લાઇટ હાઉસમાં બેઠો છું, ઓપરેટર છું, જે કરવું એ કરો. લાઇટ હાઉસ પ્રિન્સિપલ. જો તમે નહીં માનો લાઇટ હાઉસને, લાઇટ હાઉસમાં તમે ટક્કર ખાઈને ખતમ થઈ જશો. લાઇટ હાઉસને કાંઈ થવાનું નથી. આ જે કર્મનો સિદ્ધાંત છે એ લાઇટ હાઉસ છે. તમે નહીં માનો તો પણ પોતાનું કામ કરે. ઘણા લોકો કહે છે, સ્વામીજી અમે તો કર્મ સિદ્ધાંતમાં માનતા જ નથી. હું કહું ભાઈ તમે માનો કે ન માનો, કર્મ સિદ્ધાંત પોતાનું કામ કરશે જ કરશે. બિકોઝ ઇટ ઇઝ અ લાઇટ હાઉસ પ્રિન્સિપલ. તમે આંબલીનું ઝાડ વાળશો, આંબલી મળશે. કેરીનું ઝાડ વાવશો, કેરી મળશે. ઘણા વિદ્યાર્થીઓ બહુ ઇન્ટેલિજન્ટ હોય, સ્વામીજી તમે ખોટા બોલા છો. મેં છે ને ગઈકાલે કેરીનું ઝાડ વાવ્યું પણ મને તો આંબલી મળી. એટલે ભલા કાલે વાવ્યું, ક્યારે વાવ્યું? ગઈકાલે જે વાવ્યું ને એની કેરી તને 10 વર્ષ પછી મળશે. આ જે આંબલી મળી છે તે પોતે 10 વર્ષ પહેલાં જ લગાડી, એ આંબલી છે. મારા પપ્પા તો બહુ ઈમાનદાર છે. એ સ્કૂટરમાં જાય છે, એની બાજુમાં જે છે ટેબલની નીચે રૂપિયા લે છે, કાર ચલાવે છે. જાળવી રાખો, જાળવી રાખો. 10 વર્ષ પછી તમારા પપ્પા કાર ચલાવતા હશે ને, પેલો તિહાર જેલમાં સ્લીપર નીચે ઓશિકાર કરીને સૂતો હશે. વાર લાગે, ફળને પાકતા વાર લાગે, પણ પાકે છે. કર્મ પાકશે ખરા. સારા કર્મ હશે તો સારા પાકશે, ખારા કર્મ હશે ખારા પાકશે ખરા. કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે. એ લાઇટ હાઉસ પ્રિન્સિપલ. તમે માનો કે ન માનો એ કામ કરશે. જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ, તમે માનો કે ન માનો કામ કરશે. આ મેન્ટલ જગતમાં, માનસિક જગતમાં કર્મનો સિદ્ધાંત એટલો જ અક્ષુણ છે. તમે જાઓ અમદાવાદમાં મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે, ઉપરમાં અગાસીમાં જઈને ચડીને કહો
હું ગુરુત્વાકર્ષણના નિયમમાં માનતો નથી, અરે જંપ લાવો, શું થશે? બીજે સમાચાર પત્રમાં તમારો ફોટો આવશે. ભાઈ આ ભાઈ ગુરુત્વાકર્ષણના નિયમમાં માનતા નહોતા અને છતાંય રામ રમી ગયા અને પતી ગયું બધું. તમે માનો કે ન માનો, ગુરુત્વાકર્ષણ નિયમ કામ કરશે. એવી જ રીતે તમે માનો કે ન માનો, કર્મ સિદ્ધાંત કામ કરશે. જેવું વાવશો તેવું લડશો, જેવું કરશો તેવું પામશો. એ તમારે સ્વીકાર કરો કે ન કરો, ધીસ ઇઝ ધ વાત. એટલે સત્યનું પાલન કરવા માટે આપણા શાસ્ત્રો કહે છે આજે અથવા કાલે તમને એનું ફળ મળવાનું છે. એટલા માટે સત્યને જાળવીને રાખો, સત્ય પથમાં જાઓ. ભલે ધીરે 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 તમને ફળ મળશે, પણ અવશ્ય મળશે. છેવટે એ સત્યનો જ વિજય થશે. અસ્તેય, ચોરી નહીં કરવી, બ્રહ્મચર્ય, પવિત્ર જીવન જીવવું, અપરિગ્રહ. અપરિગ્રહની બહુ ભગવાન મહાવીરે દરેક પાનામાં અપરિગ્રહની મહત્તાની વાત કરી છે. સંગ્રહ ન કરવો. ને આપણને તો સંગ્રહ કેટલા જન્મો સુધીનો કરવો છે. આપને એમ લાગે છે કે આપણે 40 જન્મો સુધીનો સંગ્રહ કર્યો, હજી એક જન્મનો કરી નાખીએ તો 40 જન્મો સુધી ચાલે, 40 પેઢીઓ સુધી ચાલે એટલો પૈસો હોય તો પણ લાગે હજી એકવાર કરી નાખીએ તો. જાણીએ છીએ સાથે કંઈ નહીં આવે, પણ તેમ છતાં હજી વધુ. આ અપરિગ્રહ અને અહિંસા. હા, અહિંસામાં અમે માનીએ છીએ. અમારી પાસે AK-47 નથી, કોઈ બંદૂક નથી, અરે છુરી પણ નથી રાખતો. પણ આ જે AK-47 છે, મોઢા દ્વારા એવી ગોળી છૂટે કે સામેવાળો ઘાયલ થઈ જાય, 10 વર્ષ સુધી બેઠો ન થાય. એ તો ગોળી આપણી જોરદાર ચાલે છે. આ AK-47 ચાલે છે, એ પણ નહીં ચલાવવાની. અહિંસા, કોઈનો જીવ દુભાવવાનો નહીં. મોઢા દ્વારા આપણે કડવા વેચણ જે કહીએ છીએ, કડવા વેચણ જે કહીએ છીએ, એ પણ હિંસા છે. તો આપણે જોઈએ છીએ આ 5 મૂલ્યો એનું પાલન કરવું કેટલું કઠિન છે, પણ એના સિવાય બીજો આરો નથી. જો આપણે શાંતિ જોઈતી હોય તો કિંમત ચૂકવવી પડશે. બજારમાં જઈને તમે કહેશો ભાઈ આ $5000 તમને આપું છું, થોડું શાંતિનું પેકેટ નાનકડું આપણોને, શાંતિનું પેકેટ વેચાતું મળતું નથી. શાશ્વત શાંતિનો શોધ ભીતરમાં છે, અને એને પ્રાપ્ત કરવા માટે આ 4 યોગો સિવાય બીજો કોઈ ઉપાય નથી. રાજયોગ, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય, પરિગ્રહ, અહિંસા. નિયમ છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિ જ્યારે થાય છે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત થઈ જાય છે. બીજો છે જ્ઞાન યોગ. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ મુખ્યત્વે જ્ઞાન યોગી છે, જેમાં ચિંતન કરવાનું છે, પોતાના સ્વરૂપનું ચિંતન કરવાનું છે કે હું કોણ છું, હુ એમ આઈ. હું શું આ શરીર છું? ના, આજે મારું શરીર બહુ દુખે છે એટલે હું શરીર નથી, પુરવાર થઈ ગયું. તો શું મન છું? ના, આજે મારું મન બહુ ખરાબ છે એટલે હું મન નથી. તો શું બુદ્ધિ છું? ના, મારી બુદ્ધિ આજે કામ નથી કરતી એટલે હું બુદ્ધિ નથી, બુદ્ધિથી અલગ છું. તો શું અહંકાર છું? ના, મારો અહંકાર બહુ છે, હું પછી દેખાડી દઈશ તમને. એટલે મારો અને અહંકાર અલગ અલગ થઈ ગયો. તો હું કોણ છું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એનાથી પર એ ચૈતન્ય તત્વ છું. હું એ હું જ છું. આ જે આત્મા એ મારું સાચું સ્વરૂપ છે, સચ્ચિત આનંદ એ મારું સાચું સ્વરૂપ છે. એ જ્ઞાન યોગ દ્વારા, ચિંતન દ્વારા, શ્રવણ, મનન, નિધિધ્યાસન 3 પ્રોસેસ કઈ છે. પહેલાં સાંભળવાનું, શ્રવણ, મનન કરવાનું, નિધિધ્યાસન, પછી એના ઉપર ચિંતન. આ જે શ્રવણ, મનન, નિધિધ્યાસન આ જ્ઞાન યોગ છે. ત્રીજું છે ભક્તિ યોગ. ભક્તિ યોગમાં પૂજા પાઠ કરવાના, મંત્રોચ્ચાર કરવાના, પ્રાર્થના કરવાની. પ્રાર્થનાનું મહત્વ તમે હમણાં જ સાંભળ્યું, 1-2 દિવસ પહેલાં જ પ્રાર્થનાનું મહત્વ પહેલા જ દિવસે તમે સાંભળ્યું. પ્રાર્થનાનું બહુ મહત્વ છે, અને એ પ્રાર્થના દ્વારા પણ મનમાં ખૂબ શાંતિ મળે છે. અને પ્રાર્થના દ્વારા આપણી જે દિવ્ય ચેતના, એ જે આપણી અંદર છે વિરાજમાન, એ દિવ્ય ચેતના પ્રકટ કરવામાં આપણને મદદ મળે છે. એ પ્રાર્થના આપણો સેતુ છે, આત્મા પરમાત્મા વચ્ચેનો સેતુ છે. ગાંધીજી કહેતા હતા પ્રાર્થના તો આપણા મનનો ખોરાક છે. ઘણા લોકો આજે ડિપ્રેશનમાં આવી જાય છે. ડિપ્રેશન ઇઝ ધ બિગેસ્ટ ડિઝીઝ નાઉ ઓન સ્લોટ થઈ ગયો છે. આખા વિશ્વમાં પહેલો નંબરનો કિલર જો બનશે એ ડિપ્રેશન બનવાનો છે, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. ભારતમાં ડિપ્રેશનના રોગ ભાવ ઓલરેડી તમે જોશો કેટલા બધા ડિપ્રેશનના ભોગી બની રહ્યા છે. બોલે કે ન બોલે, તમે સાયકોલોજીસ્ટ પાસે નથી લઈ જતા એટલા માટે, કારણ કે પછી એને કાળો દાગ લાગી જશે. પર્ટિક્યુલરલી છોકરી હોય
તો ભાઈ કાળું ટીલું લાગશે પછી એનો વિવાહ નહીં થાય, એટલે આપણે સાયકોલોજીસ્ટ પાસે નહીં લઈ જતા કે ઓ એ તો સાયકિક પેશન્ટ છે. પણ છે તો ખરી, છે તો ખરા જ બધાય, ઓછે વધતે બધાને થોડું ડિપ્રેશનનો પ્રોબ્લેમ છે. આ ડિપ્રેશન શા માટે આવે છે? તમે એના મૂળમાં જાઓ. ડિપ્રેશનનું એકમાત્ર કારણ નેગેટિવ થિંકિંગ, નકારાત્મક વિચારો. અને ડિપ્રેશન દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે જે સ્વામી વિવેકાનંદ કહે છે, આ છે સકારાત્મક વિચાર. હકારાત્મક વિચાર જ્યારે આવશે, પોઝિટિવ થિંકિંગ આવશે, નેગેટિવ થિંકિંગ પોતાની મળે દૂર થશે. એસિડમાં તમે અલ્કલી નાખશો તો એસિડ ન્યુટ્રલાઇઝ થઈ જશે. તો પોઝિટિવ થિંકિંગ, એવા પોઝિટિવ થિંકિંગવાળા પુસ્તકો દરરોજ વાંચવા જોઈએ. પોઝિટિવ થિંકિંગવાળા મનુષ્ય સાથે મળવું જોઈએ. પોઝિટિવ થિંકિંગ આપણે એવા પુસ્તકો વાંચી એના ઉપર ચિંતન કરવું જોઈએ, અને એવા મનુષ્ય સાથે એના એવા વાતાવરણમાં આપણે રહેવું જોઈએ. પોઝિટિવ થિંકિંગ. પ્રાર્થના જે મનનો ખોરાક છે આપણે લેતા નથી. આપણે જૈન ધર્મ તો મને એટલું ગમે છે કે બધા ઉપવાસ તમે કરો છો, સાચા ઉપવાસ કરો છો. અમારે ત્યાં તો જન્માષ્ટમીમાં હિન્દુ લોકો ઉપવાસ કરે ને બધાનું વજન વધી જાય. જન્માષ્ટમીનું વજન વધી જાય એક વર્ષ, અને આ શ્રાવણ મહિનામાં તો બહુ વજન વધે. આખો મહિનો ઉપવાસ કરે. વિચાર કરો, એક દિવસમાં વજન વધતું જન્માષ્ટમીમાં, આખો મહિનો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે તો કેટલું? કારણ કે ઉપવાસમાં સવારથી સાંજ સુધી કઈ આઈટમ લેવી એ જ ફળ. એટલે દાળ ભાત શાક રોટલી સિવાયની બધી આઈટમનો અલગ અલગ નવી નવી ભાતની વાનગી, અને મળતે ફરાળ. આ પેલા ફળાહાર થતું, ફળ એટલે ફળનો આહાર, એમાંથી ફરાળ થઈ ગયું. એટલે ફરાળ ખાતા જ હોય, ખાતા જ જાય. આ અમારો ઉપવાસ, અમારા જૈન લોકોનો ઉપવાસ સારો ખરેખર. કોઈ નકોરડા ઉપવાસ કરે, નિર્જલા કરે, દિવસોના દિવસો કરે, બીજા ઘણા બધા તપ કરે છે. પણ આ મોટા ભાગના જે લોકો ઉપવાસ કરે છે, બાકી બધાય એમાં ફરાળ સિવાય કોઈ ઉપવાસ નથી. ફરાળ વધારે મુખ્ય છે. એના હાર્દમાં ફરાળ છે. પહેલેથી જ પ્લાનિંગ ચાલતું કે આ વખતે શું આઈટમ બનાવવાની છે ફરાળની, પહેલેથી પ્લાનિંગ ચાલતું. અને બજારમાં તમે જોશો શ્રાવણ મહિનામાં મોટી મોટી મીઠાઈની દુકાનોમાં અને બધી મોટી બજારોમાં મોટા મોટા બોર્ડ, શ્રાવણ મહિના માટેની વિશેષ વાનગી ફરાળની વાનગી, આ બધું હોય છે. જે પણ હોય, કહેવાનો અર્થ શું છે કે જ્યારે આપણે ટ્રેનમાં પણ જતા હોઈએ તો આપણે જમવાનો ટાઈમ થાય. આમ તો જો કે ગુજરાતીઓનો કોઈ પ્રોબ્લેમ નથી, મોટા મોટા ડબરા સાથે જ હોય છે, થેપલા અને પરેઠા અને ખાખરા અને ઘણી બધી વસ્તુ હોય. પણ ક્યારેક ન લઈ ગયા હોય તો આપણે શું કરીએ? ફેરિયા પાસેથી ખરાબ ગંદીમાં ગંદી માખીઓ બેસેલી આપણે વસ્તુ કાઢી લઈએ. કેમ? ભાઈ અંદરમાં જઠરાગ્નિને તો આપણે ન્યાય દેવો પડશે, નહીં તો શરીર આપણું વીક થઈ જશે, શરીર આપણું દુર્બળ થઈ જશે. માટે ભોજન તો લેવું જ જોઈએ. તો જ્યારે આપણે શારીરિક ઉપવાસ કરવાની હોય ત્યારે કેવો ઉપવાસ કરીએ છીએ? ફરાળવાળો ઉપવાસ કરીએ છીએ. જ્યારે આપણે શરીરને માટે કેવી ચિંતન કરીએ છીએ? શરીર દુર્બળ ન થાય એટલા માટે ખોરાક કેવો રાખે છે? નિયમિત ખોરાક લઈએ છીએ. નિયમિત. બહાર ટ્રાવેલિંગમાં તોય નિયમિત ખોરાક લઈ લે. પણ જ્યારે માનસિક આહારની વાત આવે, પ્રાર્થનાની વાત આવે, ચોપડી વાંચવાની વાત આવે, ત્યારે કેવો ઉપવાસ કરીએ છીએ? નકોરડો ઉપવાસ. કેટલા દિવસ? એક દિવસ નહીં, 2 દિવસ નહીં. ટાઈમ નથી, પ્રાર્થનાનો ટાઈમ નથી. બહુ ફાસ્ટ જીવન છે ભાઈ, તમને ખબર નથી. મારે કાલે તો હજી ન્યુયોર્ક જવાનું છે ને અહીંયા જવાનું છે, આ તે કરતા ચોપડી વાંચો તો એમને પડી છે, ધૂળ રાખી છે. ટાઈમ નથી કરતા. ટાઈમ મળી ગયો, હોસ્પિટલમાં સીધા બાયપાસ સર્જરી. કેમ આ થયું? કારણ કે ત્યારે ટાઈમ નહોતો. હવે કેમ બાયપાસ સર્જરીમાં ટાઈમ તમને મળી ગયો? હવે ઉપાય નથી. તો મુખ્ય વાત છે, શા માટે આ થયું? ડિપ્રેશન શા માટે આવ્યું? બાયપાસ સર્જરી શા માટે થઈ? શા માટે આ માનસિક રોગ આવ્યો? ખોરાક ન લીધો. જેમ શરીરને આપણે ખોરાક ન આપો, ધીરે ધીરે શરીર દુર્બળ થઈ જાય છે, એવી રીતે મનને જો ખોરાક ન આપો, મન ધીરે ધીરે દુર્બળ થઈ જાય છે. એટલું દુર્બળ થઈ જાય છે કે મમ્મીએ કીધું કે તને મોબાઈલ હું નહીં લઈ દઉં, સીધું સુસાઇડ. વિચાર કરો. અને હમણાં કેસ આવ્યો, એના વાઈફે કીધું મને જોઈએ તો એપલનો મોબાઈલ જોઈએ, ન લઈ દો તો સીધું જઈને ઘરમાં કે હું પિયર જાઉં, પિયરમાં જઈને સીધો કોર્ટમાં કેસ ઠોકી દીધો ડિવોર્સનો. કેમ? મારો હસબન્ડ મને એપલનો મોબાઈલ આપતો નથી.
એમાં એટલું ડિપ્રેશન આવી ગયું. આ શા માટે? એપલ મોબાઈલને કારણે નથી ડિપ્રેશન આવ્યું, એ તો પહેલેથી ડિપ્રેશનમાં હતી. આ તો એક બહાનું છે. કહેવાનો અર્થ શું છે? ખાધું નહીં ને, નકોરડો ઉપવાસ કર્યો, પ્રાર્થના નહીં, ધ્યાન નહીં, ચોપડી વાંચવાનું નહીં, નેગેટિવ. એને કારણે શું છે? નાના નાના કારણે છે આત્મહત્યા. કેમ, શા માટે કરે છે? કારણ કે મન દુર્બળ છે. એક નાનકડી વાત એટલી બધી લાગી જાય છે. શા માટે લાગી જાય છે આજકાલના યુવાનોને? કારણ કે સહનશીલતાનો અભાવ છે. સહનશીલતાનો અભાવ શા માટે છે? નેગેટિવ થિંકિંગ. શા માટે નેગેટિવ થિંકિંગ છે? કારણ કે પોઝિટિવ થિંકિંગ નથી કર્યું. જે આત્માનો ખોરાક છે, મનનો ખોરાક, પ્રાર્થના, એ તો દિવસોના દિવસે લીધી નથી. મનનો ખોરાક છે સદગ્રંથોનું અધ્યયન, ટાઈમ નથી. ચોપડી વાંચવાનો ટાઈમ નથી, પુસ્તકો વાંચવાનો ટાઈમ નથી, પ્રાર્થના કરવાનો ટાઈમ નથી. અને પછી અચાનક બધો ટાઈમ આવી જાય છે બાયપાસ સર્જરી ત્યારે હોસ્પિટલમાં જવાનો. થવાનું જ છે. તે માટે આ માનસિક ખોરાક બહુ જરૂરી છે, પ્રાર્થના બહુ જરૂરી છે. આ ભક્તિ યોગ એ માત્ર ઈશ્વર સાથે મેળાપનું સાધન નથી. દૈનિક જીવનમાં આપણું જે ટેન્શન છે એને ઓછા કરવા માટે, ટેન્શન ઓછું કરવા માટેનું પણ બહુ મોટું સાધન છે પ્રાર્થના. એની વાતો તમે સાંભળી છે. અને ચોથું, આજના યુગ માટે બહુ સૌથી વધારે મહત્વનો યોગ છે કર્મયોગ. કર્મ તો આપણે કરવું જ પડશે, પણ એ જ કર્મ જ્યારે આપણે વિશેષ ભાવનાથી કરીએ છીએ, એનું દૃષ્ટિકોણ બદલાવી દે છે કે આ પૂજા છે, કર્મ નથી, તો એ કર્મયોગ બની જાય છે. અને કર્મયોગ દ્વારા શું થાય છે? કર્મયોગ દ્વારા તમે દૈનિક જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરી શકો છો અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી શકો છો. સ્વામી વિવેકાનંદે બહુ જે કર્મયોગ નામનું પુસ્તક લખ્યું છે, એમાં બહુ સુંદર વાર્તા આવે છે. એક યોગી હતો, એક ઝાડ નીચે બેઠો હતો, ધ્યાન કરી રહ્યો હતો. હવે ઝાડ પર બે પક્ષીઓ હતા, એકબીજા સાથે ઝઘડવાનું શરૂ કર્યું, એટલે થોડાક પાંદડા એના માથા પર પડ્યા. એનું ધ્યાન ભંગ થઈ ગયું. એટલે યોગીને બહુ ગુસ્સો આવ્યો. એટલે ગુસ્સેથી જોયું પેલા પક્ષી તરફ. જ્યાં ગુસ્સેથી જોયું તેના આંખમાંથી એક તેજ નીકળ્યું અને પેલા બંને પક્ષી ભટ એને મરીને નીચે પડી ગયા. યોગી તો ખુશ થઈ ગયો. અરે, મારામાં આવી યોગિક શક્તિ આવી ગઈ કે જોઉં અને બળીને ખાક થઈ જાય. વાહ, બહુ આનંદિત થઈ ગયો. બપોરનો ટાઈમ થયો, પાસેના ગામમાં ગયો ભિક્ષા માગવા માટે. ભિક્ષામ દેહી કરીને ઊભો રહ્યો. ત્યાં અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો, એ સાધુ બાબા થોડુંક ઊભા રહ્યો, રાહ જુઓ, હું આવું છું. અને બહુ ગુસ્સા આવ્યો. જાણતી નથી, મને કે છે ઊભા રહો, ખબર નથી કે હમણાં જોઈશ ને બળીને ખાખ થઈ જશે. હજી તો આમ વિચાર કરે છે, ત્યાં તો અંદર એ સાધુ બાબા બહુ રોક કરો નહીં, આ કંઈ પક્ષી નથી કે બળીને ભસ્મ થઈ જાય. આને ક્યાંથી ખબર પડી? ક્યાં પક્ષી સવારના ઘટના ઘડીને અહીંયા આ લોકોને આને ખબર પડી? અને પછી જ્યારે એ સ્ત્રી આવે છે ભિક્ષા દેવા માટે, માતા પહેલાં મને માફ કરો, પહેલાં મને એ કહો, તમારામાં આવી યોગિક શક્તિ ક્યાંથી આવી? તમે કેટલા વર્ષથી આ તપસ્યા કરો છો? હું ઘણા વર્ષો તપસ્યા કરું ત્યારે મારામાં તો આટલી શક્તિ આવી, પણ તમારામાં આવી શક્તિ આવી ક્યાં? જંગલમાં ઘટના ઘટીને તમને ખબર પડી? આ કઈ તમે યોગ તપસ્યા કરી છે? કેવી યોગિક વિધિ તમે કરી છે? કયા યોગનું તમે પાલન કર્યું છે? ત્યારે પહેલા સ્ત્રીએ કહ્યું, જો સાધુ બાબા, મને તો કાંઈ યોગ વોગ કંઈ ખબર નથી. હું કોઈ જાતની કોઈ સાધના કરી નથી, કોઈ સાધના નથી કરી. હા, કોઈ સાધના નથી કરી. હા, પણ એક વાત છે, હું ગૃહસ્થાશ્રમમાં છું. ગૃહસ્થાશ્રમમાં મારું કર્તવ્ય બરાબર નિભાવું છું. હું એક સ્ત્રી છું, સહધર્મિણી છું, એટલે મારા પતિને ધર્મમાં સહાય કરું છું, મારા પતિની સેવા કરું છું, મારા બાળકોની સેવા કરું છું, મારા બાળકોને બરાબર સંસ્કાર આપું છું, મારા સાસુ સસરાનું પાલન કરું છું, સાસુ સસરાની સેવા કરું છું. જ્યારે પિયરમાં હતી ત્યારે માતા પિતાની સેવા કરતી હતી, મારા નાના ભાઈ બહેનની સેવા કરતી હતી. આ કર્તવ્ય નિષ્ઠાનું પાલન કર્યા સિવાય બીજા કોઈ યોગનું મેં પાલન કર્યું નથી. એનાથી જ મને આટલા બધા પાવર આવ્યા છે. પણ જો તમારે જ્ઞાન વધારે જોતું હોય તો તમે ફલાણા ગામમાં જાઓ, ત્યાં એક વ્યાધ છે, એનાથી તમને વધારે જ્ઞાન મળશે. સાધુ બાબાથી મારે વ્યાધ એટલે કે કસાઈ પાસે જવાનું જ્ઞાન લેવા માટે, પણ થોડો તો અહંકાર ઓછો થયો જોઈએ. ગયા, હજી તો ગામમાં પ્રવેશ કરતા હતા ત્યાં તો જોયું થોડેક દૂર પર એક દુકાન પર એક જાડો કદરૂપો માણસ બેઠો હતો, બાંસના ટુકડા આપીને વેચતો હતો. આ કસાઈ, અરે આની પાસે મારે જ્ઞાન લેવાનું. ત્યાં તો પેલા કસાઈ કીધું વ્યાધે, ઓ સાધુ બાબા આવો આવો, પેલા ગામની સ્ત્રીએ તમને મોકલાવ્યો ને?
આને ક્યાંથી ખબર પડી? મોબાઈલ નહોતો ત્યારે જમાનામાં કે મોબાઈલમાં મેસેજ મોકલાવી દીધો. તમને ક્યાંથી ખબર? શું તો કે સાધુ બાબા તમે થોડી વાર રહ્યો, હું જરાક આ દુકાન બંધ કરી અને આપણે સાથે જઈએ. દુકાન બંધ કરી ગયા ઘરે, મા બાપની સેવા કરી, પછી એમને જમાડ્યા, પછી અતિથિને જમાડ્યા, પછી કે હવે બોલો તમારા શું પ્રશ્ન છે. અને પછી આ યોગીએ કેટલા બધા પ્રશ્નો પૂછ્યા અને બધાને એટલા સુંદર જવાબ આપ્યા, અત્યંત ગૂઢ આધ્યાત્મિક પ્રશ્નો, એ બધાના સુંદર જવાબ આપ્યા. છેલ્લો પ્રશ્ન, આટલું બધું તમારું જ્ઞાન છે છતાં તમે આટલું નિકૃષ્ટ કામ કેમ કરો છો? ત્યારે યોગી કહે, જો વત્સ, કોઈ કાર્ય નિષ્કૃષ્ટ નથી, કોઈ કાર્ય ઉત્કૃષ્ટ નથી. તમે કેવી રીતે કાર્ય કરો છો એ બધું એનાથી નિર્ણય થાય છે તમે કેવું કાર્ય કરો છો. દરેકે દરેક કાર્ય પૂજા બની શકે છે. દરેકે દરેક કાર્ય પૂજા બની શકે છે. તમે ઓફિસમાં જાઓ છો, ઓફિસનું કાર્ય પૂજા બની શકે. રસોઈનું કામ કરો છો, રસોઈનું કામ પૂજા બની શકે. અરે એક કસાઈના જેવું ખરાબ કોઈ નથી, એ જો પૂજા બની શકે તો આ તો તમે તો કેટલું સારું કામ કરો છો. તમે શિક્ષક છો, તમે ઓફિસર છો, તમે બિઝનેસમેન છો, તમે તો કેટલું બધું મહાન કામ કરો છો. તમે અવશ્ય એ કાર્ય પૂજા બની શકે. કાર્ય દ્વારા એ ચૈતન્ય તત્વને પ્રાપ્ત કરવું એ છે કર્મયોગ. નિસ્વાર્થતા જેટલી આમાં ભળશે એટલું એ કર્મયોગ સેવાયોગમાં પરિણિત થશે. એક નાનકડી પણ સેવા એ તમને અદ્ભુત શાંતિ અપાવશે. શાંતિ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે બીજાની સેવા કરવાની. જ્યારે સ્વામીજી ગયા હતા શિકાગો, ત્યારે ધ રિચેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ વોઝ જ્હોન ડી રોકફેલર. સમસ્ત વિશ્વના સૌથી મોટા ધનાઢ્ય વ્યક્તિ હતા જ્હોન ડી રોકફેલર, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીના બાદશાહ. અને ત્યારે એવી બધી મોટી આફત એમના ઉપર આવી હતી, એટલું સ્લમ્પ આવ્યું હતું બિઝનેસમાં, એટલા બધા ટેન્શનમાં આવી ગયા હતા કે એમના બધા વાળ ખરી પડ્યા હતા, ટાલ આવી ગઈ હતી, દુબળા પાતળા થઈ ગયા હતા, મરવાની અણી ઉપર હતા. અને ત્યારે એમના એક મિત્ર કહ્યું કે મારા મિત્રને ત્યાં ભારતથી એક યોગી આવ્યા છે, જો તમે એમની સલાહ લેશો તો કદાચ તમારું ટેન્શન ઓછું થાય. રોકફેલર કહે, વોટ, આઈ ટુ ગો ટુ અ બેગર ફોર ગેટિંગ એડવાઇસ? શું મારે એક ભિખારી પાસે જઈને સલાહ લેવાની? નો, આઈ વિલ નોટ ગો. હું નહીં જાઉં. અમે બેગર છીએ ને, ડોનેશન ઉપર અવલંબન કરીએ છીએ, એટલે ભિક્ષુક છીએ. ભિખારી પાસે હું નહીં જાઉં. અને ન ગયા. થોડા દિવસ પછી અચાનક જે ઘરમાં સ્વામીજી રહેતા ત્યાં પહોંચી ગયા રોકફેલર, જ્હોન ડી રોકફેલર. કોલ બેલ દબાવી, બટલરે દરવાજો ખોલ્યો, અંદર ઘૂસી ગયા. તો સ્વામીજી ત્યારે ડ્રોઈંગ રૂમમાં નહોતા, સ્ટડી રૂમમાં ચાલ્યા ગયા, કોઈને પણ કીધા વગર. અને સ્વામી વિવેકાનંદ તમને ખબર છે એટલી બધી મનની એકાગ્રતા હતી, એટલા તલ્લીન થઈ જતા, એને ખબર નહોતી પડતી કોણ આવે છે. એટલે સ્વામીજી ત્યારે અધ્યયન કરી રહ્યા હતા. થોડીક વાર રાહ જોઈ રોકફેલરે, અને પછી ટેબલ ઉપર હાથ પછાડ્યો. ત્યારે સ્વામીજી ઉપર જોયું, બહાર જોયું, બહાર ગયો. રોકફેલર, આઈ એમ રોકફેલર. સ્વામીજી કહ્યું, વોટ ડુ યુ વોન્ટ? શું જોઈએ છે? રોકફેલર? એને તો આશ્ચર્ય થયું. રોકફેલરનું નામ સાંભળીને અમેરિકાના પ્રેસિડેન્ટ ઊભા થઈ જતા, અને આ ભિખારી બેઠો બેઠો પૂછે છે તમને શું જોઈએ છે? ગુસ્સામાં આવી ગયો. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ, કાંઈ નથી જોતું. દેન વાય હેવ યુ કમ? હવે એની પાસે કોઈ જવાબ નહોતો, વગર બોલ્યા આવ્યો હતો. અને પછી સ્વામીજી કહ્યું, માય ડિયર રોકફેલર, આઈ નો વાય યુ કમ. યુ કમ હિયર બિકોઝ યુ ડોન્ટ હેવ પીસ ઓફ માઇન્ડ. તારી પાસે મનની શાંતિ નથી, એટલા માટે તું આવ્યો છે. અને પછી સ્વામીજીએ રોકફેલરની એવી બધી ઘટનાઓનું વર્ણન કર્યું જે રોકફેલર સિવાય બીજો કોઈ નહોતા જાણતા. ત્યારે આશ્ચર્ય થઈ ગયું, હુ હેઝ ટોલ્ડ ઓલ ધીસ થિંગ્સ? કેવી રીતે તમને બધી ખબર પડી? ડુ યુ થિંક ઇટ ઇઝ નેસેસરી સમબડી શુડ ટેલ મી? આઈ કેન સી થ્રુ યોર માઇન્ડ એઝ આઈ કેન સી થ્રુ યોર ગ્લાસ અલમેરા. હું તમારા મનની વાત એવી જ રીતે સાંભળી શકું, જોઈ શકું છું જેમ કે કાચની અલમારીમાં રાખેલી વસ્તુને જોઈ શકાય. ત્યારે રોકફેલર ગભરાઈ ગયો, આને તો બધા સિક્રેટ ખબર પડી ગયા. અને પછી સ્વામીજી કહે, માય ડિયર રોકફેલર, રિમેમ્બર, યુ આર નોટ ધી ઓનર ઓફ યોર વેલ્થ, યુ આર ધ કસ્ટોડિયન of the wealth given by the Lord to you. Utilize this money for removing the sufferings of millions of people. Immediately you will get peace of mind. There is no other way by which you can get peace of mind. યાદ રાખજે, આ જે કંઈ ધન તારી પાસે છે તું એનો માલિક નથી, તું એનો રખેવાળ છે.
ભગવાને તને જે ધન આપ્યું છે એ માત્ર સાચવવા માટે આપ્યું છે, ઉપયોગ કરવા માટે આવ્યું છે. આનો ઉપયોગ લાખો દીન દુખીઓની સેવા કરવા માટે વાપર, એ લોકોનું દુઃખ દૂર કરવા માટે વાપર, તરત જ તને શાંતિ મળશે. શાંતિ મેળવવાનો બીજો કોઈ માર્ગ નથી. રોકફેલરને એટલું બધું ગુસ્સામાં આવી ગયો, વોટ યુ ડેર ટુ એડવાઇસ મી, તમે મને સલાહ આપો છો? ધમ પછાડા કરતો કરતો પાછો નીકળી ગયો, પગ પછાડતો પછાડતો. પણ પાછા થોડા દિવસ પછી પાછો આવ્યો, વળી કોલ બેલ દબાવી, વળી બટલરે દરવાજો ખોલ્યો, પાછો અંદર ઘૂસી ગયો. સ્વામીજી ડ્રોઈંગ રૂમમાં હતા, પાછો સ્ટડી રૂમમાં ઘૂસી ગયો. સ્વામીજી તો બહુ એબ્ઝોર્બ્ડ હતા, ચોપડી વાંચતા હતા. ફરી પાછો ટેબલ પછાડ્યો, હાથ પછાડ્યો. સ્વામીજી ઉપર જોયું અને ત્યારે રોકફેલરે એમના ટેબલ પર એક કાગળ મૂકી દીધો. એ કાગળમાં એમણે એક બહુ મોટું ડોનેશન પબ્લિક કોઝ માટે, એક જાહેર સંસ્થાને દાન દેવા માટેની જાહેરાત એમાં કરી હતી. અને જ્યારે સ્વામીજીએ વાંચ્યું ત્યારે રોકફેલરે કહ્યું, નાઉ યુ મસ્ટ થેન્ક મી, આઈ હેવ ફોલોડ યોર એડવાઇસ. સ્વામીજી કે, વેલ ઇટ ઇઝ ફોર યુ ટુ થેન્ક મી, because by following my advice you will get peace of mind which cannot be purchased by millions of dollars in the market. ધન્યવાદ તો તારે મને દેવા જોઈએ, કારણ કે આ સેવા દ્વારા તને જે મનની શાંતિ મળશે એ મનની શાંતિ મિલિયન્સ ઓફ ડોલર દ્વારા તને માર્કેટમાં નહીં મળે. કોઈ શાંતિનું પેકેટ વેચાતું મળતું નથી. મિલિયન્સ ઓફ ડોલર દ્વારા પણ શાંતિનું પેકેટ વેચાતું મળતું નથી. એ શાશ્વત સુખ શાશ્વત શાંતિનો સુખ અહીંયા છે. જ્યારે બીજાની સેવા કરો છો તરત તમને એ શાંતિ મળે છે. એ સ્વામીજી ત્યારે વાત કરી હતી રોકફેલરને, અને પાછળથી તો રોકફેલર પોતાની ઓટોગ્રાફીમાં લખ્યું કે નહીં, સેવા કરવી એ જ જીવનનો ઉદ્દેશ છે. નામ નથી આપ્યું સ્વામી વિવેકાનંદનું, પણ ઓટોગ્રાફીમાં બધી વાતો લખી છે. 1913માં રોકફેલરે રોકફેલર ફાઉન્ડેશન શરૂ કર્યું. એ રોકફેલર ફાઉન્ડેશન દ્વારા કેટલું બધું મહાન કામ થયું છે. ડેવિડ બોરલોગે એવી જાતના ઘઉંનું એમણે શોધ કરી જેના દ્વારા લાખો લોકો ભૂખમરાથી બચી ગયા. ડ્રાઉટ રેઝિસ્ટન્ટ વીટ એમની પ્રોડક્શન એમણે કર્યું. એ શોધ એણે રોકફેલર ફાઉન્ડેશનમાં કરી. બીજી પણ ઘણી બધી રોકફેલર ફાઉન્ડેશનમાં શોધો થઈ છે. પણ એ રોકફેલર ફાઉન્ડેશન જે છે એ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એને શરૂ કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ લોકોને કોઈને ખબર નથી. આજે આપણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વાત કરીએ છીએ, CSRની વાત. પણ આ CSRની પહેલાં ગાંધીજીએ ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટની વાત કરી હતી. અને ગાંધીજી ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટની વાત કરી એની પહેલી વાર કોર્પોરેટ સેક્ટરમાં સ્વામી વિવેકાનંદજીએ આ ટ્રસ્ટી મેનેજમેન્ટની વાત કરી હતી. એના મૂળિયા તો ઉપનિષદોમાં છે. ઈશા વાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત ત્યામ જગત તેન તક્તેન ભુંજીથા મહાગ્રદ કશ્ય સિદ્ધનમ. એ સમસ્ત વિશ્વ એક પરમ ચૈતન્ય તત્વથી ઓતપ્રોત છે. માટે શું કરો? એન્જોય કરો. કેવી રીતે? ત્યાગ દ્વારા. તો ત્યાગ દ્વારા કેવી રીતે સુખ ભોગવવું? વસ્તુનો ત્યાગ નથી કરવાનો, આસક્તિનો ત્યાગ કરવાનો છે, અહંકારનો ત્યાગ કરવાનો છે, સ્વાર્થ પરાયણતાનો ત્યાગ કરવાનો છે. આ જે ત્યાગની ભાવનાનો વાત કરી છે એ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના રૂપમાં જે આવી છે એની વાત સ્વામી વિવેકાનંદે કરી હતી. આજે આપણને એની બહુ જરૂર છે. કેમ? આજે સમસ્ત વિશ્વના 2% લોકો આખા વિશ્વનો 98% પૈસો પોતાની પાસે રાખીને બેઠા છે. અને એ બધાએ આત્મહત્યા કરી રહ્યા છે. શા માટે? મનમાં શાંતિ નથી. અને અહીંયા 40% લોકો ભૂખે મરી રહ્યા છે. હવે આ જે 2% લોકો જેની પાસે ખૂબ પૈસો છે એ જો આવી રીતે પૈસો વાપરે, 40% લોકોની ભૂખમરો દૂર થઈ જાય અને આ લોકો આત્મહત્યામાંથી બચે અને મનની શાંતિ મળે. આ ડબલ ફાયદાની વાત સ્વામી વિવેકાનંદજી કરી છે. સેવા યોગ આજના યુગ માટે, આજના યુગ માટે સેવા યોગની વાત કરી છે. ડબલ ફાયદાની વાત. ગુજરાતમાં કાંઈ પણ કહ્યું તો ફાયદો શું થશે કહ્યું તો? મેં કીધું ડબલ ફાયદો થશે. જેની તમે સેવા કરશો, અમે તો જઈએ સેવા કરવા માટે, જ્યાં ગામડામાં જઈએ, ઓ સ્વામીજી તમે આવ્યા છો તો કાંઈ સ્વાર્થ હશે, સ્વાર્થ વગર અમારા ગામમાં કોઈ સેવા કરવા આવતું નથી. મેં કીધું ભાઈ અમે સ્વાર્થથી આવ્યા છીએ, નિસ્વાર્થ સેવા કરવા નથી આવ્યા. હા સ્વામીજી સાચું બોલી ગયા, કમસે કમ એટલું તો બોલ્યા સાચું. પણ મેં કીધું અમારો સ્વાર્થ તમે સાંભળી લો. અમે લોકોએ સંન્યાસ લીધો છે, ગૃહનો ત્યાગ કર્યો છે. શા માટે? 2 રસ્તા બતાવ્યા શ્રી રામકૃષ્ણ દેવે, એક ગૃહસ્થાશ્રમ, એક સંન્યાસ આશ્રમ. બંને દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે. એક છે હોપિંગ ફ્લાઇટ, બીજી છે ડાયરેક્ટ ફ્લાઇટ. ડૉક્ટર કલામે મને પૂછ્યું, સ્વામીજી કેન આઈ નોટ બીકમ એ મોન્ક? ત્યારે હું સમજી ગયો શું વાત થઈ. યુ સી ડૉક્ટર કલામ, દેર આર 2 types of flights.
વન ઇઝ અ હોપિંગ ફ્લાઇટ, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ. એનાથી ડાયરેક્ટ ફ્લાઇટ, બ્રહ્મચર્ય આશ્રમ ડાયરેક્ટ ટુ સંન્યાસ આશ્રમ. વી ધ મોંગ્સ ઓફ રામકૃષ્ણ ઓર્ડર હેવ ટેકન ડાયરેક્ટ ફ્લાઇટ. ઓ આઈ વિલ આલ્સો ટેક ડાયરેક્ટ ફ્લાઇટ. એમણે કીધું આ ડાયરેક્ટ ફ્લાઇટ છે, બધા ન લઈ શકે, કાંઈ વાંધો નહીં, પૈસા વધારે લાગે છે, ત્યાગ વધારે કરવો પડે, પણ એ પણ છે ગૃહસ્થ આશ્રમ. તો અમે લોકો ડાયરેક્ટ ફ્લાઇટ એટલા માટે લીધી, અમારે જલ્દીથી જલ્દી ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. અને અમારા ગુરુ રામકૃષ્ણ દેવે કીધું કે જો તમારે જલ્દીથી જલ્દી પ્રાપ્તિ કરવી હોય તો મનુષ્યમાં રહેલા ઈશ્વરની સેવા કરો, જલ્દીથી પ્રાપ્તિ થશે. અમારે જલ્દીથી પ્રાપ્ત કરવી છે, એટલા માટે તમારા અંદર રહેલા ઈશ્વરની સેવા કરવા આવ્યા છીએ. અમારા સ્વાર્થથી આવ્યા છીએ, મતલબથી આવ્યા છીએ, નિસ્વાર્થ સેવા કરવા નથી આવ્યા. ત્યારે કે આ સ્વાર્થ તો સારો છે. આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. આવો મંત્ર સ્વામી વિવેકાનંદ આપ્યો. રામકૃષ્ણ મિશન જ્યારે શરૂ કરી, એમણે હાકલ કરી. અત્યાર સુધી તમે મંત્ર સાંભળ્યા હતા, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. હું તમને વધારાના મંત્રો આપું છું જે આજના યુગ માટે વધારે મહત્વના છે. શું છે? દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ, રોગી નારાયણની સેવા કરો, દરિદ્ર નારાયણની સેવા કરો. અને એટલા માટે આજે રામકૃષ્ણ મિશનની આટલી બધી સેવા થાય છે. બીજી ઘણી બધી સંસ્થાઓ સેવા કરી રહી છે. બહુ સરસ વાત છે. આ સેવા યોગ આજે આવી ગયો છે, પણ સેવા દ્વારા મનની શાંતિ મળે એ ઉપાય ત્યારે સ્વામી વિવેકાનંદ બતાવ્યો હતો. આજે બિલ ગેટ્સ પણ, જ્યારે મને ખબર પડી કે બિલ ગેટ્સને પૂછવામાં આવ્યું શા માટે ભારતમાં આવ્યો છે, કે હા સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચે. તમે વાંચ્યા કે ના? હું દરરોજ પુસ્તક વાંચ્યા વગર સૂતો નથી. મને વિશ્વાસ ન આવ્યો. કેમ? ત્યારે થોડા વર્ષો પહેલાં બિલ ગેટ્સના વાંચે એવી ધારણા હતી કટથ્રોટ કોમ્પિટિશન કરે છે. પણ જ્યારે સાંભળ્યું 2000માં કે એણે નિર્ણય કર્યો છે કે બધો પૈસો $30 બિલિયન એણે કરી અને બિલિંદા બિલ ગેટ્સ ફાઉન્ડેશન બનાવ્યું અને દર વર્ષે સૌથી વધારે ચેરિટી કરે છે. તો હા, કદાચ એને સ્વામી વિવેકાનંદનો સેવા યોગ થોડોક મળ્યો હશે, હું સમજી શકું છું. પણ આ સેવા યોગ આજે આપણે વિશ્વમાં બહુ વધારે જરૂર છે. બે પ્રકારની સમસ્યાઓ છે. જેની પાસે પૈસો છે એની પાસે શાંતિ નથી, અને જેની પાસે ગરીબ છે એની પાસે મનમાં શાંતિ છે. એને ખાવાને અન્ન નથી, પહેરવાને પૈસા વસ્ત્ર નથી, રહેવા માટે મકાન નથી. બે પ્રકારના લોકોને બ્રિજ કરી દે છે. બધાને બંને જોડવાનું કામ સ્વામી વિવેકાનંદનો સેવા યોગ કરે છે. કે આ જો જેની પાસે પૈસા છે એ પૈસા ચેરિટી કરે, અને આવી રીતે આ બધાને રોટી કપડાં મકાન મળે, એ લોકોનું દુઃખ દૂર થાય, એ લોકોને શાંતિ મળે. ઇન ધ પ્રોસેસ આ લોકોને શાંતિ મળશે, દૈનિક જીવનમાં શાંતિ મળશે, અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત એ પણ થઈ જશે તૈયાર જો આ સેવા યોગનું આપણે આચરણ કરશું. આવા ડબલ ફાયદાવાળો સેવા યોગની વાત સ્વામી વિવેકાનંદ કરી છે. એ કર્મયોગ અને સેવા યોગની વાત કરી છે. આ 4 યોગની વાતો સ્વામી વિવેકાનંદજીએ કરી છે. પણ એ જે વાત કરી તે આપણે ભૂલી ગયા હતા. ત્યાં જ એમણે શિકાગો ધર્મસભા હમણાં 11મી તારીખે આવી છે. એમણે શા માટે એટલા પ્રખ્યાત થયા? શા માટે લોકો, અમેરિકન લોકો એમને સાંભળ્યું? કેમ? એ લોકોના મનમાં શાંતિ નહોતી. એ લોકો દુઃખી હતા, પોતાને પાપી માનતા હતા. અને ત્યારે સ્વામી વિવેકાનંદજીએ એ અમૃત આપ્યું, ભારતીય આપણી સંસ્કૃતિનું વેદાંતનું અમૃત એમણે પીરસ્યું. એટલા માટે એ શાંતિ એ લોકોને મળી. આપણે જે શાંતિની આજે વાત કરીએ એ શાંતિ એમણે જે સ્વામીજીએ અમેરિકામાં આપી, એ શાંતિની આજે આપણે ભારતમાં જરૂર છે. અને ત્યારે સ્વામીજીએ શું કહ્યું? શ્વેતાશ્વેત ઉપનિષદનો શ્લોક સંભળાવીને કહ્યું, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃતમેતિ દાન્ય પંથા વિદિતેનાય. મેં, હે અમૃત સંતાનો સાંભળો, મેં પુરુષને જોઈ લીધા છે, એ મહાપુરુષને જોઈ લીધા છે, જેને જોવાથી બધા પ્રકારના દુઃખોથી નિવૃત્તિ થઈ જાય છે. અને પછી એમણે કહ્યું, અમેરિકાનવાસી ભાઈઓ અને બહેનો, હું પણ તમને આ સંબોધન કરવા માગું છું. શું? અમૃતસ્ય પુત્રા, ye the children of immortal bliss, holy and perfect beings, ye divinities are not sinners. It is a sin to call a man so. It is a standing liable on human nature. Come up, alliance, and shake off the delusion that you are sheep. Your soul's immortal, spirit's free, blessed and eternal. You are not matter. You are not bodies. Matter is a servant, not ye the servant of matter. ઓ સિંહો, આ મિથ્યા બ્રહ્મની ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે તો સિંહ છો. તમે અજર અમારા આત્મા છો. તમારામાં દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. વેદાંત ક્યારે પાપનો સ્વીકાર કરતો નથી. વેદાંત ભૂલની વાત સ્વીકાર કરે છે. અને સૌથી મોટી ભૂલ તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો હું પાપી છું, હું દુઃખી છું, હું નિર્બળ છું, નિર્બળ છું. નહીં, તમે દિવ્ય છો, તમે દિવ્ય આત્મા છો. વારંવાર સ્વામી વિવેકાનંદ આ જ વાત કે તમે દિવ્ય છો, તમે દિવ્ય છો. યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન.
છેવટે એક અમેરિકન મહિલા કહે, સ્વામી યુ આર ટ્રાઇંગ ટુ હિપ્નોટાઇઝ અસ, ઓલવેઝ ટેલિંગ યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન. સ્વામીજી તરત જ કહ્યું, મેડમ આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ હિપ્નોટાઇઝ યુ, આઈ એમ ટ્રાઇંગ ટુ ડિહિપ્નોટાઇઝ યુ. ઓલરેડી યુ હિપ્નોટાઇઝ. આઈ એમ વીક, આઈ એમ વીક, આઈ એમ એ સિનર, આઈ એમ એ સિનર, હું તો પાપી છું, હું પાપી છું, એમ કરીને તમે પોતે હિપ્નોટાઇઝ થઈ ગયા છો. આઈ એમ ટ્રાઇંગ ટુ ડિહિપ્નોટાઇઝ યુ. હું તમને ડિહિપ્નોટાઇઝ કરવા માટે આવ્યો છું. બિકોઝ યુ ડિવાઇન, દેટ ઇઝ ધ ફર્સ્ટ ટ્રુથ. યુ આર ડિવાઇન, દેટ ઇઝ ધ સેકન્ડ ટ્રુથ. યુ આર ડિવાઇન, દેટ ઇઝ ધ લાસ્ટ ટ્રુથ. દેર ઇઝ નો ટ્રુથ ગ્રેટર દેન ધીસ. તમે આત્મા છો, તમે દિવ્ય છો, તમે દિવ્ય છો, તમે દિવ્ય છો, તમે સૌ દિવ્ય છો. સ્વામી વિવેકાનંદ એ પોતે એક વાર્તા કહેતા. એ વાર્તા દ્વારા હું સમાપન કરીશ. સમય આવી ગયો છે સમાપન થવાનો. મને ખબર નહીં, ગાડી બહુ જ, ઘડિયાળ એટલા જલ્દીથી ફાસ્ટ છે, ઘડિયાળમાં કંઈ કોઈ ખોટ લાગે છે, ફટાફટ બહુ ભાગે છે. એનીવે હું વાર્તા કરીને પૂરું કરીશ. બહુ સુંદર વાર્તા હું વિદ્યાર્થીઓને કરું છું, એમને તો મજા આવે જ છે. એક સિંહણ હતી, એ રસ્તામાં જલ્દીથી ને ઘેટાનું દળ જતું, તેને પાર કરવા માટે સિંહણે કૂદકો માર્યો. તેના પેટમાં એક નાનકડું બચ્ચું તે ઘેટાના દળમાં પડી ગયું. હવે કારણ કે એ ગર્ભવતી હતી અને સિંહણ તો પહેલી પાર જઈને મરી ગઈ. હવે આ સિંહણનું બચ્ચું રડવા માંડી ગયું, એટલે ઘેટાની માને દયા આવી, એટલે ઘેટાની માએ એને લાલન પાલન શરૂ કર્યું. હવે નાનકડું ઘેટાનું, આ સિંહણનું બચ્ચું ઘેટા સાથે જવા માંડી ગયું, ઘેટા સાથે ચરવા માંડી ગયું, ઘેટા સાથે ફરવા માંડી ગયું, ઘેટાની સાથે ઘાસ ખાવા માંડી ગયું અને ઘેટાની જેમ બે કરવા માંડી ગયું. થોડાક વખત પછી, ઘણા વખત પછી એક મોટો સિંહ આવ્યો અને જોયું દૂર રસ્તા પરથી ઘણા બધા ઘેટા જાય છે, બે કરતા કરતા પાછળમાં એક નાનકડો સિંહ જાય છે પણ બે કરે છે. બહુ એને નવાઈ લાગી. કોઈ દિવસ એણે કોઈ સિંહને બે કરતા સાંભળ્યો જ નહોતો. એટલે જરા નજીક આવ્યો જોવા માટે વાત શું છે. અને આ મોટા સિંહને જોઈને બધા ઘેટા એટલા બધા ગભરાઈ ગયા, બે કરીને બધા ભાગવા માંડ્યા. નાનકડો સિંહ પણ બે કરી એ પણ ભાગવા માંડ્યો. પેલા મોટા સિંહ પકડી દે, તું ક્યાં જાય છે? અરે આ બધા ઘેટા છે, હું સિંહ છું એટલે મારાથી ડર છે, પણ તું તો સિંહ છે, તું મારાથી કેમ ડરે છે? નાનકડા સિંહ શું કહ્યું? બે હું તો ઘેટું છું, ઘેટું. મોટા સિંહ કીધું, અરે મૂરખ, તું સિંહ છો અને પોતાને ઘેટું બોલે છે, તું સિંહ છો. નાનકડો સિંહ હજી ગભરાઈ ગયો, બે હું તો ઘેટું છું, હજી રડવા માંડી ગયો. કેટલી વાર મોટા સિંહ કે તું ઘેટું નથી, તું સિંહ છો, અને નાનકડો સિંહ હજી રડવા માંડી જાય. હવે આ મોટા સિંહને બહુ ગુસ્સો આવી ગયો, પકડી લીધો અને ઢસડીને તળાવને કાંઠે લાવ્યો. જો આ તળાવના પાણીમાં જો, તારો પડછાય જો, મારો પડછાય જો, તારો ચહેરો મારા જેવો છે સિંહ જેવો કે ઘેટા જો? હા, મારો ચહેરો સિંહ જેવો છે. સમજી ગયો? તું સિંહ છો, ઘેટું નથી. હવે બે કરવાનું બંધ કર, મારા જેમ ગઢ ના કર. ચાલ હવે તું જંગલનો રાજા બની ગયો. હા, જંગલનો રાજા બની ગયો. સ્વામી વિવેકાનંદ આ વાર્તા સાંભળી કહેતા, જો આપેલો સિંહ પહેલાથી સિંહ હતો, નવો બહેનો પહેલાથી હતો, તો કેમ બે કરતો હતો? ભૂલી ગયો હતો કે હું સિંહ છું. આ જ વાત છે. આપણા દરેકની અંદર દિવ્ય આત્મા વિરાજમાન છે. અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અને તેમ છતાં બહુ ડિપ્રેશનમાં છું, બહુ હતાશા છે, નિરાશા છે. શું થશે પરીક્ષામાં? શું થશે જીવનમાં? આટલી બધી સમસ્યા કેવી રીતે થશે? આપણે હું દુર્બળ છું, હું નિર્બળ છું, બે કરીએ છીએ. કેમ? ભૂલી જઈએ છીએ કે આપણી અંદર દિવ્ય આત્મા વિરાજમાન છે. દિવ્ય આત્મા આમાં અનંત શક્તિ રહેલી છે. અનંત શાશ્વત સુખ, શાશ્વત શાંત, શાશ્વત આનંદ રહેલો છે. આપણે આનંદની સંતાન છીએ. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં ભાષણ આપતા હોય કહેતા, ટુ બી હેપી એન્ડ સ્માઇલિંગ ઓલવેઝ ટેક્સ ટુ નિયર ટુ ગોડ દેન એની અધર પ્રેયર ઇન ધીસ વર્લ્ડ. તમે હંમેશા જો આનંદમાં રહો, તમે ધર્મની વધુ નજીક પહોંચશો. કોઈ પણ પ્રાર્થનાની અપેક્ષા જલ્દી નજીક પહોંચશો જો તમે હંમેશા આનંદમાં રહો અને મુસ્કરાતા રહો. અને પોતે પણ હંમેશા આનંદમાં રહેતા, મુસ્કરાતા. જ્યારે લેક્ચર આપે ત્યારે સિરિયસ, પણ એના પછી બહુ આનંદ કરતા, જોરથી હસતા, આઈસ્ક્રીમ પાર્ટી કરતા, ચોકલેટ આઈસ્ક્રીમ ખાતા. કોઈ કીધું, સ્વામીજી વાય યુ આર ટેકિંગ ચોકલેટ? બિકોઝ આઈ એમ લાઈક ચોકલેટ. અને બહુ આનંદ કરતા અને જોરથી હસતા. ત્યાંના લોકોને આ બધું સમજતું નહોતું. એ લોકોને એવું ધારણા હતી કે રિલિજિયસ પ્રીચર્સ મસ્ટ હેવ લોંગ ફેસીસ, એકદમ ગંભીર રહેવું છે. અને અહીંયા તો સ્વામીજીને આવી રીતે જોયા એટલે એક અમેરિકન સ્ત્રીને રહેવાયું ને, સ્વામી યુ ઓટ ટુ બી લિટલ મોર સિરિયસ, યુ આર અ રિલિજિયસ પ્રીચર. સ્વામીજી તમે તો ધર્મ ઉપદેશક છો, તમારે જરા વધારે ગંભીર રહેવું જોઈએ. સ્વામીજી તરત જ, યસ મેડમ, આઈ ટુ બીકમ સિરિયસ વેન આઈ ગોટ સ્ટમક એક. હું પણ સિરિયસ બનું છું જ્યારે મને પેટમાં દુખવું થાય છે. પેટમાં નથી દુખવું છતાંય દિવેલ પીધા જેવું મોઢું. દિવેલ પીધીને તમે દિવેલ પીધા જેવું મોઢું ઠીક છે. તમે પેટમાં દખતું હોય તો દિવેલ પીધા જેવું મોઢું કરો, પણ અમસ્તું દિવેલ પીધા જેવું મોઢું નો. અને પછી સ્વામીજીએ સાચો, વાય શુડ આઈ બી સિરિયસ? વી આર ધ ચિલ્ડ્રન ઓફ ઇમોર્ટલ બ્લિસ. અમે આનંદના સંતાન છીએ.
હંમેશા આનંદમાં રહીશું. આનંદમાં રહેવા માટે જ સર્જાયા છીએ. આનંદમાં રહીશું. પ્રોબ્લેમ આવશે અને જાશે. સમસ્યા, જીવનનું બીજું નામ જ સમસ્યા છે. હજારો સમસ્યા આવશે જાશે. ધીસ ટુ શેલ પાસ. અબ્રાહમ લિંકન હંમેશા પોતાના નામે બોર્ડ રાખતા હતા, ધીસ ટુ શેલ પાસ. તે અબ્રાહમ લિંકન પૂછ્યું શા માટે કે ભાઈ જ્યારે જ્યારે મને પ્રસિદ્ધિ મળે ત્યારે આ રાખું છું ને કે ભાઈ આ પણ જશે, એટલે અહંકાર નથી આવતો. અને જ્યારે વિપત્તિ આવે છે, પ્રોબ્લેમ આવે છે અને બહુ મુશ્કેલીમાં હું છું ત્યારે પાછું બોર્ડ વાંચી લઉં, ધીસ ટુ શેલ પાસ. આ પણ નહીં રહે, આવશે ને જાશે. સમસ્યા આવશે ને જાશે, પણ આપણે આનંદના સંતાનો છીએ. આનંદમાં રહેવા માટે સર્જાયા છીએ. આનંદમાં રહીએ, આનંદથી આ ચાર યોગોનો સમન્વય કરીએ. અને આવી રીતે ચાર યોગોનો સમન્વય કરીને ધ્યાન, રાજયોગ, પ્રાર્થના, ભક્તિયોગ, નિસ્વાર્થ સેવા, કર્મયોગ અને દરેક કર્મને પૂજામાં લેવાનું, અને જ્ઞાન યોગ, સદગ્રંથોનું અધ્યયન કરી, ચિંતન કરી, એના ઉપર પોતાનું વિશ્લેષણ કરીને એના ઉપર ધ્યાન કરવાનું, એના ઉપર ચિંતન કરવાનું. આ ચાર યોગોનો સમયને આપણે કરશું. દૈનિક જીવનમાં સુખ શાંતિ મળશે અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ પણ મોકળો થઈ જશે. ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપણને એવી શક્તિ આપે કે આપણે આવી રીતે ચાર યોગોનો સમય દૈનિક જીવનમાં કરી, થોડુંક ધ્યાન સવાર સાંજ, થોડીક પ્રાર્થના સવાર સાંજ, થોડું સદગ્રંથોનો સવાર સાંજ, અને આખો દિવસ કર્મ છે એ કર્મને કર્મયોગમાં પરિણત કરી શકીએ. ચારો યોગોનો સમય દૈનિક જીવનમાં કરી દૈનિક જીવનમાં સુખ શાંતિ સફળતા મળે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ મોકળો થાય એવી પ્રાર્થના ઈશ્વરના ચરણોમાં કરીને, આયોજકોનો પુનઃ આભાર માનીને આપ સૌની અંદર જે દિવ્ય ચેતના વિરાજમાન છે એને પ્રણામ કરીને મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ. આપણે સ્વામીને ગુજરાતીમાં સાંભળ્યા, પણ એક સમજવા જેવી વાત છે અને જાણવા જેવી વાત છે. મેં સ્વામીને વચ્ચે પૂછ્યું, મેં કીધું કઈ બાજુના? તો સ્વામીજી કે અમે અમારું ગોત્ર કે ના કહીએ, અમે તો સંન્યાસ લીધો. કહું છું યસ. પણ વાત ઉપરથી એવું જાણવા મળ્યું કે ગુજરાત, મહારાષ્ટ્રને એમને કોઈ લેવા દેવા નહોતી. એ ઝારખંડ કે બંગાળ બાજુના છે અને આટલી સરસ ગુજરાતી બોલી શકે છે. એમના આ પુસ્તક ખાસ જે આધુનિક માનવ શાંતિની શોધમાં અને સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર, 190 રૂપિયાના 2 પુસ્તકો છે. આજે સ્પેશિયલ પ્રાઇસમાં 100 રૂપિયામાં બહાર મૂક્યા છે. જેને જોતા હોય એ મેળવી લેજો. એમના અન્ય સાહિત્ય પણ આખું એક એમની વાન આવેલી છે, એમાં પણ છે. એમાંથી જેને જોઈએ લઈ લેજો. આવતીકાલે રવિવારે શ્રી નૌતમભાઈ વકીલ, જૈન કોણે કહેવાય, અને નીતિનભાઈ પારેખ, હવે તો પધારો પ્રભુ, એ વિષય ઉપર પ્રવચન આપશે. સમયસર હાજર થવા વિનંતી.